जय रामदेव जी। जय श्री सद्गुरु भगवान। वैदिक मंत्रोच्चाરની સાથે આજના ત્રિવેણી સંગમ સમા નાનકડા પાડરસિંગા ગામના પ્રેમાળ સ્નેહ મિલનના કાર્યક્રમને દીપ પ્રાગટ્ય સાથે થોડી જ વારમાં આપણે પ્રારંભ કરીશું। એ પહેલા આવી ચૂકેલા અને આવી રહેલા અમારા પિતા તુલ્ય વડીલો, ભાઈઓ, બહેનો, માતાઓ, બાળકો અને સર્વે સેવક યુવા મિત્રોનું હું મનોજ ખેની શ્રી નકળંગ આશ્રમ પાડરસિંગા પરિવાર વતી અને પૂજ્ય પ્રાતઃ વંદનીય શ્રી બાલકદાસ બાપુ વતી અંતરના ઉમળકાથી અને દિલના દ્વાર ખોલી અને લાગણી ભીનું હાર્દિક હાર્દિક અને હાર્દિક સ્વાગત કરું છું। ભલે પધાર્યા, સુસ્વાગતમ, વેલકમ ટુ અવર એવરીબડી ડિયરેસ્ટ બ્રધર્સ, સિસ્ટર્સ, એલ્ડર્સ એન્ડ ઓલ ઓફ ફેમિલી। સમયની સાથે ચાલવામાં આપણે ક્યાંક કચાશ રાખતા હોઈએ છીએ। 4:30નો ટાઈમ હતો, 5:30 થયા છે, પણ હવે પછીની 3-4 મિનિટમાં જ વિધિવત રીતે આપણો આ સ્નેહ મિલનનો કાર્યક્રમ પ્રારંભ કરીશું। આજે એકાદ દોઢ કલાકના ટૂંકા અને તમને ખૂબ મજા આવે અને તમને ખૂબ ગમે એટલું જ અને એવું જ અહીંથી બોલવાનું અથવા પીરસવાનું છે, માટે કંટાળશો નહીં અને પછી પરમાત્માના નામનો પ્રેમનો ભોજન પ્રસાદ લઈ અને આપણે છૂટા પડવાનું છે। આજના આ નાનકડા પ્રસંગને ત્રિવેણી સંગમ એવું શીર્ષક એટલા માટે આપ્યું કે સતત ત્રીજો પાડરસિંગા ગામનો સુરત વસતા 18 આલમના સર્વે પરિવારજનોનો સ્નેહભર્યો સ્નેહ મિલનનો કાર્યક્રમ, બીજું મૂર્ધન્ય પ્રેમ અને કરુણાની મૂર્તિ એવા સદગુરુ ભગવાન પૂજ્યપાદ શ્રી બ્રહ્મલીન પ્રેમ સાહેબ બાપા દહીંથરા એમની 42મી નિર્વાણ જયંતિનો વર્ષ, અને ત્રીજું પાડરસિંગા આશ્રમ એ આપણા સૌ માટે ઘરના આંગણા જેવો છે અને માના ખોળા જેવો છે। આપણે સૌ ગયા પ્રસંગોમાં ભૂતકાળમાં આના સાક્ષી રહ્યા છીએ, નાના મોટા ધર્મ ઉત્સવોની। એ આશ્રમને દિવાળી પછી પૂરા 50 વર્ષ થાય છે ત્યારે ગોલ્ડન જ્યુબિલી यानी કે સુવર્ણ જયંતિ મહોત્સવના એક ભાગ રૂપે ફરી એકવાર એટલા જ ભાવ, પ્રેમ, શ્રદ્ધા અને આનંદ, ઉમંગ, ઉત્સાહ સાથે મળી અને આપણે મનાવવાનો છે એની રૂપરેખાનું નિદર્શન। આ રીતે બાપાની 42મી નિર્વાણ તિથિ, આશ્રમના 50 વર્ષની સુવર્ણ જયંતિ અને પાડરસિંગા ગામનો સુરત ખાતેનો ત્રીજો સ્નેહ મિલન પ્રસંગ, આ ત્રિવેણી સંગમના ભાગરૂપે આજે અહીં ભેગા થયા છીએ। અને આવી જ એક નાનકડી સભા પાડરસિંગા ગામના પરિવારજનોને સાથે રાખી આવતા રવિવારે 21 તારીખે પૂજ્ય બાપુની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે પણ કરવા જઈ રહ્યા છે। શું આખી વિગત છે એમની નાનકડી આપણે ઝલકો માણશું, એના માટેનું આયોજન કરીશું। તન, મન, ધન અને સમય સાથે કઈ રીતે આ પ્રસંગને, આ ધર્મોત્સવને આપણે સૌ આપણો પોતાનો માની અને 4 ચાંદ નહીં પરંતુ 7 ચાંદ લાગે એ રીતનો સમૃદ્ધ અને સફળ બનાવીએ એની સંકલ્પના માટે સ્નેહપૂર્વક ભેગા થયા છીએ। ત્યારે ફરી એક વખત આપ સૌ પ્રેમી પરિવારજનોનું, દિવ્યાત્માઓનું ગુરુભાવ સાક્ષીએ બાબા રામદેવ પીરનું સ્મરણ કરતા કરતા ફરી એક વખત પુનઃ પ્રેમ ભર્યું હાર્દિક સ્વાગત કરીએ છીએ। પૂજ્ય માતાજી પધારી ચૂક્યા છે ત્યારે આવો દીપ પ્રાગટ્ય કરીએ। ત્યાર પછી બે નાનકડી દીકરીઓ છે એ શ્રીમદ ભગવદ્ ગીતા વિશે અને રાષ્ટ્ર દેવો ભવ એમના વિશે પોતાની નાનકડી સ્પીચ પોતાના વિચારો દ્વારા વ્યક્ત કરશે। જે કંઈ કાર્યક્રમની રૂપરેખા બાપુએ સમજાવી છે, ગઈકાલે સાથે બેઠા હતા, એ તમારા કર્ણદ્વાર સુધી ખૂબ પ્રેમથી સરળ ભાષામાં આપ સૌને સમજાય એ રીતે પહોંચાડવાનો પ્રયત્ન કરીશ। અને છેલ્લે સ્વયં બાપુ પણ આ
સુવર્ણ જયંતિ મહોત્સવનું આપ સૌને આગોતરું શ્રદ્ધાભર્યું, સ્નેહભર્યું અને આમંત્રણ એ આપશે. પછી ભોજન લઈશું અને રાત્રે સંતવાણીનો પણ નાનકડો કાર્યક્રમ રાખેલો છે. આ રીતનો આજનો અવસર છે. એમાં બીજી વખત સૌને હાર્દિક સ્વાગત. વિનંતી કરીશ કે જયકાર કરીએ અને પછી બુલંદ નાદે જયકાર કરીએ અને પછી આપણે અજ્ઞાન રૂપી અંધારાને દૂર કરી અને હૃદયની ભીતરમાં જ્ઞાન રૂપી અજવાળાનો પ્રકાશ પાથરનાર એવો મંગલમય દીપ પ્રાગટ્ય બાબા રામદેવ પીરના ચરણે, ભગવતી શક્તિમાં મોગલના ચરણે અને સદગુરુ ભગવાનના ચરણે સાક્ષી બની અને પ્રજ્વલિત કરીશું. બોલ શ્રી રામદેવજી મહારાજ કી, આઈ શક્તિ શ્રી મોગલ માત કી, સદગુરુ ભગવાન કી, પ્રેમ સાહેબ બાપા કી, પૂજ્ય સંત શ્રી લાલરામ બાપાની, સર્વે સંતન કી, સત્ય સનાતન ધર્મ કી, ગૌ માત કી, ભારત માત કી. ઓમ નમઃ પાર્વતી પદે, હર હર મહાદેવ. અગાઉ ભૂખ્યા થઈ ગયા લાગે છે, બહુ જય બોલા નહીં, બોલાવી જ છે. તાળી પાડવી અને જયકાર કરવો એ પણ પરમાત્માની પરમ ભક્તિ છે. કલયુગ કેવલ નામ આધારા. આવો વખતનો વિશેષ જોઈ ન કરતા અમારા સ્ટેજના સેવક મિત્રો વિનંતી કરીશ કે પૂજ્ય બાપુને, પૂજ્ય ઉમા માતાજીને, કનુ બાપુને, પૂજ્ય હેતલ માતાજીને વગેરે મંચસ્થ સર્વે વંદનીય સંતો મહંતો એમને સાથે રાખી અને એમના વરદ અને પવિત્ર હસ્તે ત્રીજા સ્નેહ મિલનનું મંગલમય દીપ પ્રજ્વલન કરાવશે. દીપ જ્યોતિના સાક્ષી બની અને શ્રદ્ધાપૂર્વક પ્રેમથી, ભાવથી અને જોરથી તાળીઓના વધામણા દઈએ. શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદઃ શત્રુ બુદ્ધિ વિનાશાય. દીપ જ્યોતિર નમોસ્તુતે યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા, વિદ્યા રૂપેણ સંસ્થિતા, માતૃ રૂપેણ સંસ્થિતા. નમસ્તસ્ય નમસ્તસ્ય નમો નમઃ. ફરીથી એકવાર જોરદાર ઊંચા હાથની તાળીઓનો ગુંજ દઈએ. બોલ શ્રી રામદેવજી મહારાજ કી. ધન્યવાદ. પ્રેમનો પુષ્પહાર અને શ્રદ્ધાની શાલ વતી સન્માન અભિવાદનનો દોર 2-4 મિનિટમાં આપણે પ્રેમપૂર્વક સંપન્ન કરીએ. વિનંતી કરીશ આપણા સૌના દિલમાં જેમની એક અમિટ છાપ અને શ્રદ્ધાનો છાપો છે એવા પરમ પૂજ્ય બાપુ, ગુરુ કૃપાના અધિકારી શિષ્ય, સરળ સ્વભાવ, નમન કુટિલાઈ, ઉદારતા અને કરુણાની મૂર્તિ એવા બાલકદાસ બાપુને વિનંતી કરીશ કે ઉપસ્થિત એવા મોગલધામ નકળંગ આશ્રમ ભાદા સુરતથી પધારેલા પૂજ્ય કનુ બાપુ અને એવા જ ફતેપુર ધોરાવાળી ખોડિયારમાંના સ્થાનકેથી પધારેલા એવા બળવંત ભગત વગેરેને સર્વે પરિવારજનો વતી, સમસ્ત પાડરસિંગા ગામ વતી પ્રેમનો પુષ્પહાર અને શ્રદ્ધાની શાલ ઉડાડી સન્માનિત કરશે પૂજ્ય બાલકદાસ બાપુ. સૌ પ્રથમ પૂજ્ય શ્રી કનુ બાપુને. ધન્યવાદ. ત્યારબાદ પૂજ્ય શ્રી બળવંત ભગતનું અભિવાદન કરશે અને પૂજનીયા શ્રી ઉમા માતાજી નકળંગ પ્રેમધામ આશ્રમ મોટા વરાસા સુરતથી આપણા વચ્ચે ઉપસ્થિત છે. માદરે વતન પણ પાડરસિંગા જ છે
ગુરુકૃપાના અધિષ્ઠાત્રી શિષ્યા છે એવા પૂજનીય ઉમા માતાજીને અભિવાદિત કરવા માટે સમુદાય વતી શ્રીમતી અખંડ સુહાગણ હંસાબેન ગજેરાને વિનંતી કરીશ, આપ ઝડપથી મંચ પર પધારશો અને સમસ્ત પાડરસિંગા ગામ વતી પૂજ્ય શ્રી ઉમા માતાજીનું અભિવાદન કરશો. ત્યારબાદ સાથે સાથે તૈયાર રહેશે આરતીબેન કપિલકુમાર. વેર આર યુ આરતીબેન? આવો, તમે આવો. ઉમા માતાજીનું સન્માન કરશે અને આરતીબેન કપિલકુમાર બેન, શ્રી આરતીબેન આપ પધારો. આરતીબેન નથી, એમના ભાણીબેન છે. ગુડ્ડીબેન, એને ગુડ્ડીબેન, આ તો જેના ભાગ્યમાં સન્માન હોય ને એના કપાળમાં વિધાતાએ લખ્યું હોય. આવો પ્રિયંકાબેન. પ્રિયંકાબેન પધારશે અને પ્રેમપૂર્વક એવા જ આપણા સુરતના નકલંગ મોગલધામ પાદા ખાતે પૂજ્ય પ્રેમ સાહેબ બાપાના 14મો આશ્રમ, પહેલો આશ્રમ પાડરસિંગાનો, એને 50 વર્ષ દિવાળીએ પૂરા થાય છે, અને 13મો આશ્રમ એવા પૂજનીયા શ્રી હેતલ માતાજી ઉપસ્થિત છે. એમનું પ્રિયંકાબેન પ્રેમપૂર્વક હેતપૂર્વક સન્માન કરી સૌ માટે રૂડા આશીર્વાદ પ્રાપ્ત કરી રહ્યા છે. ધન્યવાદ. આપણા બાપુ પરમ પૂજ્ય શ્રી બાલકદાસ બાપુને હૈયાના હેતથી અભિવાદિત કરવા માટે સેવક શ્રી અરવિંદભાઈ પારેખ અને ભાઈ શ્રી ભરતભાઈ ગજેરા નકલંગ મોગલધામ ભાદાના સેવક છે, સંત પ્રેમી અને ધર્મ પ્રેમી છે. બંને મિત્રોને વિનંતી કરીશ, આવો ભરતભાઈ અને આવો અરવિંદભાઈ, પૂજ્ય બાલકદાસ બાપુનું આપ સન્માન કરવા તૈયાર રહેશું. હા, અને હવે દિવાળી પછી બીજા મહિનામાં પાડરસિંગા ગામના પવિત્ર આંગણે વિદ્યમાન આપણા આશ્રમના 50 વર્ષ પૂરા થાય છે, અને 50મું વર્ષ એટલે સુવર્ણ જયંતિ મહોત્સવ. એ જેવી રીતે આપણે ધર્મનો સ્તંભ ઊભો કર્યો અને બાબા રામદેવ પીરનું મોટું મંદિર નિર્માણ કર્યું, કથા કરી, પ્રાણ પ્રતિષ્ઠા હવન કર્યો, એના આપ સૌ સાક્ષી છે બીજા દિવસોમાં. એનાથી પણ અધકેરો અને મુઠ્ઠેરી ઊંચો એવો આ સુવર્ણ જયંતિ ધર્મોત્સવ ઉજવવાનો છે. એમાં આપ સૌ આવવાના છો? 7-8 જણાએ જા પાડી, તો આ સભા કરી ફેલ જાય છે. હા, તાળીઓ ઓછી પાડી એટલે પહેલા તો બધાને આવવાનું છે. આવશો ને? બહેનો આવશે, ભાઈઓ હજી કઈક એમ્બ્રોઇડરીના મશીનની ચિંતામાં છે. તારીખ અને એની રૂપરેખા એના તરફ આપણે જઈએ. બાપુ પણ હૃદયથી આમંત્રણ આપવા આવ્યા છે, અને શરૂઆતમાં જ આનંદ સાથે આપણે વાતો કરવાની છે, છતાં બહુ આંખમાં જળજળિયા આવી જાય એવી ગંભીરતાનું એક વાક્ય તમને કહી દઉં તો બાપુ કહેતા હતા કે 64-65 વર્ષનું આ શરીર થયું, બા તો બ્રહ્મલીન થયા,
50 વર્ષ ગુરુદેવની કૃપાથી પૂરા થયા છે. આજથી 50 વર્ષ પહેલા એ અવતારી આત્મા મહાપુરુષ સદગુરુ ભગવાન પ્રેમ સાહેબે ફરતા 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 કોઈની ભલામણ વગર, કોઈની કાંઈ અપેક્ષાઓ વગર એ પાડરસિંગાની પવિત્ર ધરતીમાં એની ઉર્જા, એની ચેતના એમને ત્યાં ખેંચ્યા હશે દહીંખરાથી. અને ત્યાં આવી ગામની બહાર બાજરાના કડબનું એક ટાટું ઝૂંપડી બનાવી અને વહેલી પરોઢે તારીખ 2/7/1976 ને શનિવારે હનુમાન જતીને સાક્ષી રાખી બાબા રામદેવ પીરનું સ્મરણ કરી અને બ્રાહ્મ મુહૂર્તમાં સૂર્યનારાયણ કોર કાઢે એ પહેલા ત્યાં આલેખનો સીપિયો ખોડ્યો અને ધર્મની ધોળી ધજા ઊભી કરી. 10x10ની કડબની એક ઝૂંપડી હતી અને ત્યાં પ્રેમ સાહેબ બાપાના પાવન પગલા પડ્યા. અને પછી કરતા કરતા દહીંખરાની ગુરુગાદી અને નાના મોટા 12 આશ્રમો હતા અને હેતલ માતાજીનો સુરત ખાતેનો 13મો આશ્રમ એ પણ એની કૃપાથી વિકાસના પંથે છે. ત્યારે સૌથી પહેલો આશ્રમ એટલે પાડરસિંગા. પ્રેમ સાહેબ બાપાનો પ્રેમ તો જુઓ કે એની પાડરસિંગાને કેટલી આત્માથી ચાહતથી એનો લગાવ હશે. નકર ભક્તો સેવકો તો દામનગરમાં ન હોય, ત્યાં તો મોટું મોટું હટાણાનું ગામ છે. દહીથરાથી દામનગર વળોટી અને પાડરસિંગા આવી અને ત્યાં સીપ્યો ખોર્યો. તારીખ 7મા મહિનાની 2જી તારીખ વર્ષ 1976 ને શનિવારે એ એમની અનુકંપા, એમનો પ્રેમ, એમની ઉર્જા, એમનો આશીર્વાદ, એમનો અનુગ્રહ, જે કહો તે કહો. અને પછી પૂજ્ય બાલકદાસ બાપાના શરીર સંબંધે પિતા, પણ આમ ગુરુભાઈ અથવા ગુરુ શિષ્ય લાલ બાપા લગાતાર એ ઝૂંપડીની અંદર એક જ આસને બેસીને 35 વર્ષ સુધી અભ્યાગતોને આવકારો, ભૂખ્યાને રોટલો ખવડાવ્યો સાહેબ. 35 વર્ષ. એટલે એક નાનકડી ઘટના કહું, પછી બાપુનું એક વિશેષ સન્માન કરી વાતને આગળ લઈ જવી છે. દર વર્ષે ગુરુદેવની તિથિ ઉપર એક ભાગવત કથા કરે. લાલ બાપાનો સૌથી શ્રેષ્ઠ ગુણ હોય તો સુદામા જેવું અયાચક વ્રત અને બાબા રામદેવ પીરના ચરણોમાં અખંડ ભરોસાનું નેજો ખોડેલો. તારું કામ છે, તું કરશે, હું તો નિમિત્ત છું. ક્યારેય સેવક સમુદાયને વિસ્તાર્યો નથી, ક્યારેય સુરત જેવા મહાનગરોમાં આવી અને સ્લીપ બુક લઈને સેવકો દ્વારા ભેટ દાન માટે લાંબો હાથ કર્યો નથી. 35 વર્ષ હતા. એને શરીર છોડવાની 1.5 વર્ષની વાર હશે ત્યારે બાપુને બોલાવ્યા કે હવે તારે સંભાળવાનું છે. બાપુ તો દેહભાવમાં હોય ત્યારે આપણા જેમ. એને કહ્યું કે ભાઈ આ બધું મોંઘવારી વધશે, કાલે હારા મોડા દિવસો આવશે, અહીં આવે અને ભૂખ્યા તો પાછા કઢાય નહીં, આશ્રમના દરવાજાને તાળા હોય નહીં, આ બધું કેમ ચાલશે? ચિંતા હોય ને, સ્વાભાવિક આપણે સાંસારિક જીવોની ચિંતા હોય કે ભાઈ શું થશે એમ, આ તો રોજ નિભાવવાનું છે. ત્યારે છેલ્લું એક વાક્ય લાલબાપાએ કહેલું કે આ એક જ આસને બેસી આશ્રમની બહાર નીકળીને ક્યાંય લાંબો હાથ કર્યા વગર 35 વર્ષથી અહીંયા ટુકડો ત્યાં હરી ઢુકડો અહીંયા ચાલતું હોય તો શું થશે એ ચિંતા જ્યાં સુધી હું શું કરીશ, એ મારું હું પણ આવશે ત્યાં સુધી હરી દૂર રહેશે. જે થાય તે તારા ખોળે લીલું માથું મૂકી અને તારો અલગ જગાડવો છે, તારું કામ છે, તારું નામ લઉં છું, તું પૂરું કરજે. આ ભરોસો બાંધજે, ત્યારે અન્નનો તોટો નહીં પડે. 35 વર્ષ પછી શરીરથી પૂજ્ય લાલબાપા ચેતાવી ગયા અને પછીના 15 વર્ષથી બાલકદાસ બાપુ એ આશ્રમની ઉજળી પરંપરા અને
ગુરુએ ચીંધેલી કેડીને કદમ બા કદમ નિભાવી રહ્યા છે. 35 વર્ષ વત્તા 15 વર્ષ એટલે 50 વર્ષ થયા. 76ની સાલમાં પ્રેમ સાહેબ બાપાએ જે ધૂણો પેટાવી અને ધર્મની ધજા ખોડી હતી એ જ આપણો શ્રી રામદેવ નકળંગ આશ્રમ પાડરસિંગા નકળંગ ધામ છે. અને એના 50 વર્ષ પૂરા થયા છે ત્યારે લાલ બાપાનું તો જીવન ચરિત્ર અદ્ભુત ને અનોખું છે. બહુ ઘરનો પરિવાર બેઠો એટલે છેલ્લી વાત કરું. બાપાને મેં કીધું બાપાને પ્રેમ સાહેબ બાપાને સૌ જાણે છે, તમને સૌ ઓળખે છે. એક પછી એક વર્ષમાં 4-5 મોટા મોટા આ ધર્મોત્સવો અને માંડવાન સૌરા મંડપો કરું છું. લાલ બાપા કથા કરતા એ જમાનામાં એમની સૌરો મંડપ કરેલો, ધર્મનો થાંભલો, સૌરો મંડપ અને જ્યોતિ પાઠ. આ રામદેવ પરંપરાની અંદર બહુ બીજ તત્વથી ભરેલી સૂક્ષ્મમાં સૂક્ષ્મ વાતો છે. પણ એ જ્ઞાન તરફ આજે આપણે જવા માટે ભેગા થયા નથી. ત્યારે બાપાની નિરહંકારિતા, નિરાભિમાનીતા કેવી એ કે લોકોની નજરમાં કોઈને એવું હોય મનોજભાઈ કે લાલ બાપા મારા પિતાશ્રી હતા. સંત થાય એને તો પછી કોઈ સંબંધો હોતા નથી, ન માતા ન બંધુ ન દાતા, પણ કે એમના પરિવારજનના પ્રશંસા માઇકમાં કરાવે છે. છતાં એમના જ અનુગામી શિષ્ય એવા અમારે ઉમેશભાઈ ને ભરતભાઈ ને એની લાગણી અને માગણી હતી નરેશભાઈ પોલરાની કે લાલ બાપા વિશે થોડું કહેવું. 35 વર્ષે એને આશ્રમ કેમ ચલાવ્યો, સૌરો મંડપ કર્યો, દર વર્ષે કથા કરી, હરેક જીવને દુખ્યો આવ્યો હોય કે ભૂખ્યો આવ્યો હોય એની સેવા ચાકરી કરી. અને એ ઉજળી પરંપરાની ગાદી પૂજ્ય બાપુને આપી. અને એના કરતા પણ કુવામાં વૈયા વેડામાં આવે ને મોરના ઈંડા ચિતરવા ન પડે સાહેબ, એના કરતા પણ અનેક ગણી ઉજળી રીતે અનેક ગણા મોટા સમયાઓ કરી અને દિવસે ને દિવસે એ આશ્રમ આવતા જતા વટે માર્ગોનો, પાડરસિંગાનો જ નહીં, આવતા જતા હર કોઈ વટે માર્ગોનો 24 કલાક માટે દરવાજા ખુલ્લા હોય છે. યાત્રીઓ માટે બાપાએ તો પોકરણગઢના પીરની ચેતન સમાધિ છે એવા રાજસ્થાનના રામદેવરાની 3 પદયાત્રા કરી અને દ્વારકાના નાથ ભગવાન દ્વારકાધીશની પણ એક પદયાત્રા કરી. છેલ્લી વાત મારે આ ભૂમિકા બાંધીને એ કહેવાની હતી કે બાપુએ કહ્યું કે લાલ બાપુની સ્મૃતિ, પ્રેમ સાહેબ બાપાની સ્મૃતિ, એમના આશીર્વાદ, એમની અનુકંપા અને જે ભાર મને સોંપ્યો છે એ ઈશ્વરની કૃપાથી, બાબા રામદેવની કૃપાથી, સદગુરુ મહારાજની દયાથી આ બધો મારો સેવક સમુદાય છે એ નિભાવી રહ્યો છે. અને આ એનો ચમત્કાર ને પરચો હોય છે સાહેબ. એક સંત કે ગુરુ જે પંથકમાં પગલા પાડ્યા હોય ને એની એક ઉર્જા, એક પોઝિટિવિટી, એક સકારાત્મકતા, એક સર્જનાત્મકતા એ વાતાવરણમાં અને કણે કણમાં વિદ્યમાન હોય છે વર્ષોના વર્ષો સુધી. અને માટે જ જ્યાં સુધી હું જાણું છું ત્યાં સુધી પાડરસિંગા ગામની અંદર હેઠું જવું પડે, ભાગી જવું પડે, ઉઠી જવું પડે એવું કોઈ કાળું કામ કોઈ પણ 5 પેઢીમાં લગભગ કર્યું નથી. છાપામાં ક્યાંય પાડરસિંગાનું નામ ક્યારેય આવતું નથી. આ એની કૃપા છે, એ સંસ્કારોનો વારસો છે. અને એના 50 વર્ષ પૂરા થયા છે ત્યારે બાપુ કહેતા હતા કે હવે પછી કયો ઉત્સવ આવે? મેં કીધું 25 વર્ષે, 10 વર્ષે દશાબ્દી મહોત્સવ આવે, 25 વર્ષે સિલ્વર જ્યુબિલી એટલે કે રજત જયંતિ મહોત્સવ આવે, 50 વર્ષે ગોલ્ડન જ્યુબિલી એટલે સુવર્ણ જયંતિ મહોત્સવ આવે, 75 વર્ષે પ્લેટિનમ જયંતિ એટલે કે અમૃત મહોત્સવ આવે. આપણે આઝાદીનો અમૃત મહોત્સવ ગયા વર્ષે ઉજવો ને એમ. અને 100 વર્ષ પૂરા થાય ત્યારે શતાબ્દી મહોત્સવ આવે. એ કે 64નું શરીર તો થયું છે અને હવે 25 વર્ષ જીવતા રહી કે ન રહી, 75 વર્ષનો પ્લેટિનમ જ્યુબિલી મહોત્સવ છે એ આ શરીર જોવે કે ન જોવે, હું તો વહી જાય પછી વાહે તીન બધા હશો, એ તમને સારો લાગે એવો કરજો. પણ આ સુવર્ણ જયંતિ મહોત્સવ છે ને એ પાડરસિંગા ગામના ઇતિહાસ માટે એક યાદગાર અને બેનમૂન, ન ભૂતો ન ભવિષ્યથી એવો બનાવવાનો છે. એટલે એમાં તમારે સૌને આવવાનું છે. આ મારી મૂળ વાત છે. આવો એવા કરુણામય પૂજ્ય બાપુનું એક વિશેષ સન્માન શેષ બાકી રહી ગયું છે. એ સન્માનનો દૂર લઈ અને તુરંત તમને કાર્યક્રમની રેખા તરફ લઈ જાઉં છું. એક વિશેષ પ્રેમની મોટી પુષ્પમાળા સર્વે ભક્તો અને સેવક સમુદાય વતી તેમજ સમસ્ત પાડરસિંગા ગામ વતી ભાઈ શ્રાવણભાઈ સોજિત્રા, ઘનશ્યામભાઈ સોજિત્રા, રાહુલભાઈ જાગાણી, આવો ત્રણેય મિત્રો આવો અને પરમ પૂજ્ય બાલકદાસ બાપુને આવું રૂડું ધર્મ કાર્ય કરે છે
ગૌ સેવા હોય, પંખીની ચણ હોય, કૂતરાના લાડવા હોય, અભ્યાગતોનો રોટલો હોય, કથા કીર્તન સત્સંગ ભજન ભોજન હવન કઈ કઈ કર્યા કરે છે, એમની ખુશીમાં વિશેષ સન્માન કરીને આશીર્વાદ પ્રાપ્ત કરશે. અને ત્યારબાદ ગુરુભાવ સાથે, શિષ્ય ભાવ સાથે મોગલધામ નકળંગ આશ્રમ ભાદાના પૂજનીયા શ્રી હેતલ માતાજી અને પૂજ્ય શ્રી કનુબાપુ પણ પોતાના તરફથી બાપુને રૂડો આવો સમયો કરવા માટે એક વિશેષ સન્માનની કીટ લઈને આવ્યા છે. વિનંતી કરીશ કે આપ બંને મળીને પણ ફરી એકવાર પૂજ્ય શ્રી બાલકદાસ બાપુનું અભિવાદન કરી ધન્યવાદિતાઓનો ભાવ પ્રગટ કરશો. બોલ શ્રી મોગલ માત કી, શ્રી રામદેવજી મહારાજ કી. ઓગણીસો 84 પ્રેમ સાહેબ બાપાએ શરીર છોડ્યું અને ચેતી ગયા. એ ક્યારેય સ્વર્ગસ્થ થતા નથી, એ હોય જ છે, અહીં પણ હોય છે, મારા તમારા હૃદયમાં હોય છે, ભાવમાં હોય છે, શ્રદ્ધામાં હોય છે. સંત કે ગુરુ ક્યારેય મરતા નથી, એ આવતા પણ નથી, જતા પણ નથી, એ સદૈવ હોય છે. એ અજર અમર અને અવિનાશી ચેતના તત્વ હોય છે. આ ફિલિંગ સાથે શરીરથી વિદાય થયા એની ગણના પ્રમાણે 42 વર્ષ થાય છે અને આશ્રમની સ્થાપના 1976 થઈ એને 2024ની અંદર 50 વર્ષ પૂરા થાય છે. એટલે આગામી વિક્રમ સંવત 2082ના મહાવદ 11 શુક્રવાર તારીખ 13/2/2024, 14/2, 15/2 અને 16/2 આ રીતે 3.5 દિવસનો એક સુવર્ણ જયંતિ મહોત્સવ દબદબાભેર આપણે ઉજવવાનો છે. એમાં ત્રિદિવસીય મહાવિષ્ણુ યાગ હવન, ત્રિદિવસીય ગુરુગમ ગાથા, ભવ્ય ગુરુ મહારાજની અને ગુરુગમ ગાથાની પોથીયાત્રા અને નગરયાત્રા શોભાયાત્રા, રાત્રે રાસ ગરબા અને સંતવાણીના કાર્યક્રમો, મહેમાનોના સન્માન અને ગામની સાસર વર્ણી થયેલી તમામે તમામ 18 વર્ણની બધી જ ભાઈઓ બહેનો દીકરીઓ કે ભાણીઓ પણ એને પણ આપણે જે ઓલો ઉત્સવ સમયો હતો એની જેમ જ કેળવવાની છે. અને 3 દિવસ 4 દિવસ અદ્ભુત અલૌકિક સાત્વિક આનંદ સાથે મળી અને કરવાનો છે. એક ભાણે બેસી પરમાત્માનો પ્રસાદ લેવાનો છે, રાસ ગરબાના તાલે ઝૂમવાનું છે અને આનંદ ઉત્સવ સાથે આજની ઘડીથી રળિયામણી જેમ નરસિંહ મહેતાજી રાસ દર્શન કરતા એવો રંગ, એવો ઉમંગ એ આપણે સૌએ સંગ મળી અને મનાવવાનો છે. વિગતવાર એમની ઉદ્ઘોષણા કરું એ પહેલા આવો આપણા પરિવારની 2 દીકરીઓને પણ વચ્ચે સાંભળવી છે. તો પ્રથમ વિનંતી કરીશ કાવ્યાબેન ચંદ્રકાંતભાઈ પોલરા, અમારા નરેશભાઈની પોતી છે કાવ્યા, 11 વર્ષની, 6ઠું ભણે છે અને માનવ ધર્મનો મહાગ્રંથ એટલે શ્રીમદ ભગવદ્ ગીતા સાક્ષાત સ્વયંભૂ શ્રી કૃષ્ણચંદ્રજીની જીહવાથી ઉચ્ચારાયેલી દેવવાણી એ અમર ગીતાના મહત્વ વિશે દીકરી કાવ્યા પોતાની ભાષામાં નાનકડી સ્પીચ આપશે અને કાન દઈ ધ્યાન દઈને સાંભળે. પરમ પૂજ્ય બાપુ ના ચરણોમાં વંદન કરી. મારું નામ કાવ્યા પોલરા. હું આજે તમને સૌને શ્રીમદ ભગવદ્ ગીતા વિશે થોડુંક કહેવા માંગુ છું. આપણે શ્રીમદ ભગવદ્ ગીતા શા માટે વાંચવી જોઈએ અને સમજવી જોઈએ? શું તે આપણો ધર્મગ્રંથ છે એટલા માટે? ના, માત્ર ધર્મગ્રંથ હોવાના કારણે આપણે નથી વાંચતા. તેના માટે એક નાનકડું ઉદાહરણ આપું. તમે લોકો અમારા માટે ઇલેક્ટ્રિક ટોયઝ લાવો છો,
તે ટોયઝમાં એક નાનકડું કાગળ આવે છે. તે કાગળમાં લખ્યું હોય છે કે આ ટોયઝને કેવી રીતે રમવું જોઈએ. તો તે હોય છે મેન્યુઅલ. જો આ સાધારણ ટોય સાથે પણ મેન્યુઅલ આવતી હોય તો ભગવાને તો આપણને આટલું મોટું જીવન આપ્યું છે. આ જીવનને કેવી રીતે જીવવું એના માટેની મેન્યુઅલ એટલે કે શ્રીમદ ભગવદ્ ગીતા. જો આજે તમે લોકો અમને શ્રીમદ ભગવદ્ ગીતા વંચાવતા કરશો, વાંચતા કરશો, તો ભવિષ્યમાં અમારે શ્રીમદ ભગવદ્ ગીતાના સોગંધ નહીં ખાવા પડે. વંચાવશો ને બધા? પણ હા, ખાલી વંચાવાની જ નથી, તેને જીવનમાં પણ ઉતારાવજો. કારણ કે શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું છે, કોઈ પણ મનુષ્ય તેના સમગ્ર જીવન દરમિયાન કોઈ સારું કામ કરે કે ખરાબ, પણ તેના પૂરેપૂરા જવાબદાર તેના માતા પિતા જ હોય છે. એટલે જ તો કહું છું, ગાડીમાં બ્રેક ના હોય ને તો એક્સિડન્ટ થઈ જાય, અને જો જીવનમાં સારા સંસ્કાર ના હોય ને તો સત્યાનાશ થઈ જાય. આ સંસ્કાર કોઈ મોલમાં નથી મળતા, એ તો ઘરના માહોલમાં જ મળે છે. એટલે જ તો કહું છું, જેવું તમારું ઘરનું બાળક એવું જ તમારું ઘરનું વાતાવરણ. જોવો, આજે તમે લોકો અમને શ્રીમદ ભગવદ્ ગીતા વંચાવશો તો ભવિષ્યમાં અમારે તેના સોગંદ તો નહીં જ ખાવા પડે, તેમજ તે પેઢી અનુસાર અમારે જમીન જાગીર સંપત્તિનો વારસો ન આપો ને તો ચાલશે, પણ અમને સારા સંસ્કાર અને સારા ચરિત્રનો વારસો આપજો. અમને આત્મસન્માન જાળવતા શીખવાડજો. તેના માટે શ્રીમદ ભગવદ્ ગીતાનો જ સહારો લેજો. શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું છે, કોઈ પણ મનુષ્ય તેના સમગ્ર જીવન દરમિયાન કોઈ સારું કામ કરે કે ખરાબ, પણ તેના પૂરેપૂરા જવાબદાર તેના માતા પિતા જ હોય છે. હવે વધારે તો કશું નથી કહેવું, પણ આ તો ચોક્કસથી કહીશ. શ્રીમદ ભગવદ્ ગીતા એ તો સિંહણનું દૂધ છે, જે પીશે ને તે ચોક્કસથી ત્રાળ પાડશે. જે આધ્યાત્મિક સત્ય અને સનાતન રૂપી પુષ્પગુચ્છ જે આપણા દેશને મળ્યો છે, તેની સુગંધ લેવી પણ જોઈએ અને પ્રસ્તાવવી પણ જોઈએ. ગીતા સુગીતા કર્તવ્ય કિમન ધ્યેય શાસ્ત્ર વિસ્તરે યા સ્વયં પદ્મનાભસ્ય મુખ પદ્માન વિનિશુતા. નમો નમઃ ભગવદ્ ગીતા. રાધે રાધે. મને બોલવાની તક આપી તે બદલ આપ સૌનો થેન્ક યુ. બાપુને પગે લાગી પ્રેમનું પુષ્પ આપી તને આશીર્વાદ પાઠવું છે. કાયવાને ફરી એકવાર જોરદાર તાળીઓથી. મૌલિક ભાષાની અંદર ગીતાના સંસ્કૃત શ્લોકના શુદ્ધ ઉચ્ચારણ સાથે ગીતાના મહાત્મય વિશેની અમને વાત કરી. દાદાજી અમારા નરેશભાઈ પોલરા ક્યાં બેઠા હતા? હા, 2100 રૂપિયાનું કવર આપજો. હા, કાવ્યાને વાહ, ધન્યવાદ. ફરી એકવાર દીકરીને તાળીઓ. આ સંસ્કારોનો વારસો છે સાહેબ. જે ઘરના આંગણામાં ગુરુપાદ પંકજનું પૂજન થતું હોય ત્યાં આ પ્રજા જન્મ લેતી હોય છે. નહીતર આજે આપણે જાણીએ છીએ ખાવું પીવું, વ્યસન, ડ્રગ્સ, હેરોઇન, રખડપટ્ટી, કેટલા દૂષણો આપણા સમાજમાં એવા છે. મુંબઈને સારું કહેવરાવે એવું સુરત થઈ ગયું છે. અને એના અંદર સંસ્કારિતા, ખાનદાની અને આ મર્યાદાનો એ જે વારસો છે એ ગુરુ કૃપા હિ કેવલમ. આવી જ એક દીકરીને હજી પણ આપણે સાંભળ્યું છે, પરંતુ એ પહેલા હવે થોડું ઓડિયન્સ થઈ ગયું છે, એટલે આખો કાર્યક્રમ છે એની ટુ ધ પોઈન્ટ રૂપરેખા તમારા સુધી પહોંચાડી દઉં અને ત્યારબાદ એને કઈ રીતે આપણે ઉજવીએ એની અપીલ, એનું આહવાન એ કરીશું. હા, પાછળ ઉભેલા ભાઈઓ કે રસોડા વિભાગમાં વ્યસ્ત ન હોય તો તેઓ થોડા અંદર બેઠક વ્યવસ્થા છે, પંખાની વ્યવસ્થા પણ કરી છે. આવી અને શાંતિપૂર્વક 10-20 મિનિટ પોતાનું સ્થાન લેશો તો વધુ મજા આવશે. પહેલો દિવસ તારીખ 13/6/2026 અને શુક્રવાર. હા, આગળ આવતા રહ્યો બધા. આમ તો અમારે મોગલ છોરું ગ્રુપ સુરતનું મોગલ રાજ સાઉન્ડ
ખૂબ સુંદર, સુરીલું અને સુમધુર છે. કદાચ ત્યાં પાછળ ઊભા હો તોય તે મારો અવાજ ત્યાં સુધી સ્પષ્ટ પહોંચતો જ હશે. એટલું સારું ઓપરેટિંગ છે. અને આ સાઉન્ડ એ આપણા નકલંગ મોગલધામ આશ્રમ બાદામાં છે. અને આજની આ બધી એક જ સિક્કાની બંને બાજુઓ હોય છે. એટલે સૌજન્યમાં આવું સેવાનું કાર્ય હોય ત્યાં સૌજન્યમાં એક પણ રૂપિયો ચાર્જ કર્યા વગર આ સાઉન્ડ છે એમનું સૌજન્ય પ્રાપ્ત થતું હોય છે. એટલે શ્રી મોગલરાજ સાઉન્ડ અને એમના નિલેશ મામા ભાઈ લાલુભાઈ અને આખી ટીમ છે એમની સેવાને પણ તાળીઓથી વધાવી. પહેલો દિવસ તારીખ 13/2/2026 અને શુક્રવારથી ચાલુ થશે. ત્યારે સવારનું અને બપોરનું ભોજન નથી. આખો કાર્યક્રમ 4 દિવસ ચાલવાનો છે. એમાં પહેલા દિવસે બપોર પછી પ્રારંભ થશે અને ચોથા દિવસે બપોરે વિરામ લેશે. એમાં 13મી તારીખ ફેબ્રુઆરી મહિનાની શુક્રવાર બપોર પછી ભાગવત કથા કે રામકથા હોય તો રામજી મંદિરેથી આપણે પોથયાત્રા કરતા હોઈએ, પરંતુ આપણે જે શોભાયાત્રા છે એ સદગુરુ ભગવાનની છબીની છે, ગુરુદેવની નગર યાત્રા કરવાની છે. એટલે આશ્રમે બપોરે જમી પછી નવા કપડાં પહેરી, મહિલા મંડળ હોય તો કડતાલો વગેરે બધું લઈ અને કઈ રીતે આપણે ડિઝાઇન કરશું એ તો ત્યાં દિવાળી ઉપર આપણે ત્યાં સ્નેહ મિલન કરીશું આશ્રમમાં, ત્યારે વિગતે વાત કરશું. પણ અત્યારે ટૂંકમાં તમને ઝલક આપી દઉં આખા કાર્યક્રમની રૂપરેખાનું માનચિત્ર, રેખાચિત્ર. તો એમાં 13 તારીખે શુક્રવારે 2-2:30 વાગે આપણે ભાઈઓ બહેનોએ બધાએ આશ્રમે ઉપસ્થિત થવાનું છે. વૃદ્ધો, ચાલી ન શકે તેવા વડીલો અથવા કમર ઘૂંટણના દુખાવાવાળા જે કંઈ બહેનો કે ભાઈઓ હોય છે એમના માટે ટ્રેક્ટર વગેરેની પણ વ્યવસ્થા કરવામાં આવશે. અને આશ્રમેથી જ ગુરુદ્વારેથી જ રામદેવ પીર બાબાની જય બોલાવી અને એમના નેજા સાથે અને આપણી ગુરુગમ ગાથા છે એની પોથી સાથે આપણે નગર યાત્રા, શોભાયાત્રા એ આશ્રમેથી નીકળશે અને 2-2.5 કલાક માટે નગરચર્યા કરી રામજી મંદિર અને પાડરસિંગા ગામની બધી મુખ્ય બજારોમાં વાજતે ગાજતે ગાતા ગાતા રાસ ગરબા લેતા લેતા સંગીતમય શૈલીમાં આપણે પાછા 5 વાગે આશ્રમે પહોંચ્યું. આશ્રમે પહોંચ્યું એટલે ત્યાંથી ગુરુગમ ગાથાની જે આપણી વ્યાસપીઠ અને કથાનું એક ડોમ છે, મંડપ છે, એના અંદર ગુરુગમ ગાથાની પોથી પધરાવવામાં આવશે અને યજ્ઞમાં બેસનારા જે દંપતીઓ હશે એમને એમનું સૂચન આપી અને હેમાદ્રી એટલે દેહ શુદ્ધિનો જે વિધિ હોય છે યજ્ઞ પ્રારંભ કરતા પહેલા એ 5 વાગે કરાવવામાં આવશે. અને તે દિવસે કથાનું મંગલાચરણ થાય, 7 વાગે કથા વિરામ લે, આ બાજુ હેમાદ્રી વિધિ પૂરો થાય એટલે 7 વાગે તમામને ભોજન પ્રસાદ લેવાનો છે. અને ભોજન પ્રસાદ લીધા પછી પહેલા દિવસે દરેક માતાઓ બહેનો સહિતના ભાઈઓનો આપણે રાસ ગરબાનો રાત્રિ સાંસ્કૃતિક કાર્યક્રમમાં એક સુંદર પ્રસંગ રાખીશું અને 12 વાગે શુભરાત્રિ કરીશું. આ પહેલો દિવસ થયો. બીજા દિવસે એટલે કે 14 તારીખ અને શનિવારે સવારમાં 7 વાગે વિધિવત રીતે ગણેશ પૂજન, દેવતા સ્થાપિત પૂજન, ધાન્યાધિવાસ, જલાધિવાસ સહિત મંત્રોચ્ચારની સાથે વિષ્ણુ યાગ યજ્ઞ એ પ્રારંભ થશે. અને પહેલી બાજુ 8:30 વાગે ગુરુગમ ગાથા, ગુરુ મહિમાની જે ત્રિદિવસીય કથા હોય છે એ કથા છે, બાકીના ભક્તો શ્રવણ કરવા માટે ત્યાં બિરાજશે. હા, અમારા ભરતભાઈ કહે છે ભાઈ ઊભા છે એ થોડા અહીં ખાલી કુંડાળું લાગે છે, કોઈક મોબાઈલમાં ફોટો પાડશે ને તો બધું થોડુંક ખાલી લાગે છે. આવો ને, આવો મારા વાલા. યસ, એવરીબડી કમિંગ એન્ડ ટેક યોર સીટ ઇન ધીસ ડોમ પ્લીઝ. મારે એમ કે ગુજરાતી ન સમજતા હોય તો અંગ્રેજીમાં કહું. આइए पधारिए जनाब, आप सबका तहे दिल से हार्दिक स्वागत है. આપણા કથાના આચાર્ય છે કિશોર દાદા અને વિપ્રવૃંદ, યજ્ઞના આચાર્ય કિશોર દાદા અને વિપ્રવૃંદ યજ્ઞાચાર્ય, અને કથાના પ્રવક્તા છે અનિલ દાદા જાની ધરમપુર વાળા. ખૂબ જ રસાળ શૈલીમાં, સંગીતમય શૈલીમાં ગુરુગમ ગાથાનું પારાયણ કરાવશે. બીજો દિવસ તારીખ 14/2/2026 અને શનિવાર સવારથી યજ્ઞ પ્રારંભ,
સાથે 8:30 કલાકે ગુરુગમ ગાથાનો પ્રારંભ, અને એ દિવસે સવારે યજ્ઞ ચાલુ થાય એ પહેલા ગુરુપાદ પૂજન અને બાબા રામદેવજીના મંદિર ઉપર અને ધર્મસ્તંભ ઉપર નિજ ગ્રહ મંદિરના શિખર ઉપર નવા નેજાનું આરોહણ એ કરાવવામાં આવશે. અને બપોરનું ભોજન, વળી પાછી બપોર પછી યજ્ઞ અને કથા ચાલુ, અને સાંજે આરતી કર્યા પછી વળી પાછું વાળું પાણીનું ભોજન, અને રાત્રે નામી અનામી કલાકારો દ્વારા સાત્વિક સાહિત્ય અને દેશી સંતવાણીનો લોક ડાયરો. ત્રીજો દિવસ તારીખ 15/2/24 અને રવિવાર સવારથી યજ્ઞ ચાલુ એના નિત્યક્રમાનુસાર, અને તે દિવસે આપણે કથા થોડી વહેલી ચાલુ કરાવીશું. અને ત્યારે દર વખતે પધારે છે એમ સૌરાષ્ટ્ર ગુજરાતના નામી અનામી પરમ પૂજ્યપાદ પ્રાતઃ સ્મરણીય પ્રાતઃ વંદનીય સંતો, મહંતો, ગાદીપતિઓ, જગ્યાધારીઓ એ બધા સંતો આવવાના છે. એટલે 10:30 કથા વિરામ લેશે અને સંતોનું સ્વાગત સામયું કરી સંતોના દર્શન આશીર્વાદનો લાભ લઈશું. યજ્ઞવાળા યજ્ઞમાં બેઠા રહેશે, બાકી બધા દર વખતની જેમ કથા મંડપમાં આ સંત સભા અથવા ધર્મસભામાં શાંતિપૂર્વક ઉપસ્થિત રહેશે. 10:30 થી 12 વાગ્યા સુધી સંત સભા, એમનું સન્માન વગેરે ચાલશે. વળી 12 વાગે યજ્ઞ વિરામ, ધર્મસભાનો વિરામ, કથા વિરામ અને બપોરનું ભોજન લઈશું. કલાક એકનો આરામ કરી અને વળી 2:30 વાગે કથા ચાલુ થશે, યજ્ઞ ચાલુ થશે. સાંજે 6:30 વાગે વિરામ આપવામાં આવે ત્યારે વળી પાછું સાંજનું ભોજન લઈ અને તે દિવસે પણ આપણે કંઈ ને કંઈ રાસ ગરબા કે ભજન સત્સંગ સંતવાણીનો એક સુંદર રાત્રિ કાર્યક્રમ રાખીશું. ચોથો દિવસ તારીખ 16/2/2024 અને સોમવાર, શુક્ર, શનિ, રવિ અને સોમ. સોમવારે બપોરે 11 કલાકે, 11:15 કલાકે શુભ મુહૂર્તે બીડું હોમ કરી યજ્ઞની પૂર્ણાહુતિ થશે, મહાઆરતી થશે, સમૂહ આરતી થશે. 11, 11:30 કલાકે આભાર દર્શન અને ઋણ સ્વીકાર સાથે ગુરુગમ ગાથા છે એ કથા પણ વિરામ લેશે. બપોરનું બધા જ જમીશું અને પછી જે આપણા દાતાશ્રીઓ હોય, મહેમાનો હોય, સંતોના સન્માન તો આગલા દિવસે થઈ ગયા છે, પણ બાકીના જે સેવકો હોય અને ખાસ કરીને જે ગામ પર ગામથી પધારેલી પાડરસિંગા ગામની સાસર વર્ણી થયેલી તમામ બહેન દીકરીઓ, અખંડ સુહાગણ હોય તો પણ ભલે, દાદીમાં હોય તો પણ ભલે, અને 18-20 વર્ષની દીકરી હોય તો પણ ભલે, સધવા હોય તો પણ ભલે, અને વિધવા હોય તો પણ ભલે, ગામની દીકરી એ દીકરી છે, દીકરી દેવો ભવ, એક પંગતે બેસાડી અને એમને પહેરામણી કરાવી અને કાંઈક એને આપણે સન્માન અને આંખોમાં આંસુ લાવી વિદાય સમારંભ યોજીશું. અને ત્યારબાદ ચોથા દિવસે સોમવારે 16 તારીખે હવે આટલું કરવાનું છે. આમાં કઈ વધારવું હોય, ઉમેરવું હોય તો જણાવજો. હા, એક હજી 2 દીકરીઓ બોલવાની છે. એટલે હવે એને આપણે કઈ રીતે ન્યાય આપવાનો, કેવો હવન હશે, એનું કઈ રીતે બેસવાનું, એમાં શું હશે, એ જે નાની નાની વિગતો છે એ પછીના 10 મિનિટમાં પરફેક્ટલી હું તમારા સુધી પહોંચાડીશ. એ દરમિયાનમાં વિનંતી કરું, એક રાષ્ટ્ર દેવો ભવ, દેશનું ઋણ દરેક નાગરિકો માથે હોય છે. દેશભક્તિ વિશેની, શિક્ષણ વિશેની નાનકડી વાત લઈ અને આવશે સેનુબેન, યાને કે કુમારી સ્નેહા પરેશભાઈ સોજિત્રા, કોલેજમાં અભ્યાસ કરે છે મારા ખ્યાલથી. આઈ રિક્વેસ્ટ ટુ ડિયર સ્નેહા, પ્લીઝ કમ ઓન એન્ડ પ્રેઝન્ટ યોર લવલી સ્પીચ ફોર અવર નેશન. નમસ્કાર, સાદર વંદન. હું સ્નેહા સુચિત્રા
અહીં ઉપસ્થિત વડીલો, માતાઓ અને બહેનોને મારા તરસ્પર્શ વંદન. મારો વિષય છે રાષ્ટ્રભાવના એટલે આપણી ફરજ શું છે. આપણે બધા જાણવી જ છીએ કે અત્યારે માણસ છે એ રાષ્ટ્ર માટે બધું ભૂલી જ ગયો છે. કેટલા બધા વ્યસન કરે છે, કેટલા બધા નિયમોનો ભંગ કરે છે, પરંતુ માણસ પોતાની માનવતા ભૂલી ગયો છે. તેથી હું આજે તમને માનવતા અને રાષ્ટ્રભાવના વિશે કહેવા માંગુ છું. તો અહીં ઉપસ્થિત ગુરુજનો, વડીલો, માતાઓ અને મારા નાના ભૂલકાઓ અને મારા શેઠ, હું મારી કાલીઘેલી ભાષામાં રાષ્ટ્ર વિશે થોડાક શબ્દો કહેવા માંગુ છું. તો આપ સૌ શાંતિથી સાંભળો તેવી મારી વિનંતી છે. મને કહેતા ગર્વ થાય છે કે મારો જન્મ આ ભારતની ધરોહર ભૂમિ પર થયો છે. મને કહેતા ગર્વ થાય છે કે આપણો જન્મ ભારતની આ ધરોહર ભૂમિ પર થયો છે. મને કહેતા ખુમારી થાય છે કે આપણો જન્મ ભારતની ભૂમિ પર થયો છે. પરંતુ આજે માનવી પોતાની અમાનવતા ભૂલી ગયો છે. આપણા દેશમાં ઘણા બધા ઋષિ મુનિઓ થઈ ગયા, ઘણા બધા વેદો, ગ્રંથો, રામાયણ, મહાભારત રચ્યા, પરંતુ આ બધું તો આપણે ભૂલી જ ગયા છીએ. આ બધાનું તો આચરણ આપણે કરતા જ નથી. આજનો માનવ પોતાની માનવતા જ ભૂલી ગયો છે. તેથી આજનો માનવ આ માનવતા ભૂલી ગયો છે અને આજે માનવી પોતાની આ અમાનવતા વર્તી રહ્યો છે અને અમાનવતાનું વર્તન કરી રહ્યો છે. માનવ પોતાની અમાનવતાના પ્રશ્નો ઉદ્ભવી રહ્યો છે. તેથી તો મને કહેવાનું મન થાય છે કે આપણા ભારતમાં ઘણા બધા ઘડવૈયાઓ થઈ ગયા, આપણા ભારતમાં ઘણા બધા ઘડવૈયા થઈ ગયા કે જેમણે રાષ્ટ્ર માટે ઘણા બધા કાર્યો કર્યા છે. રાષ્ટ્રને એક કરવા માટે તેમણે ઘણા બધા કાર્યો કર્યા છે. રાષ્ટ્રમાં ભાઈચારો, ઘણા બધા ઉચ્ચ નીચના ભેદભાવો દૂર કર્યા છે. પરંતુ માનવી તો આ બધું ભૂલી જ ગયો છે. આજનો માનવી પોતાના સ્વાર્થ માટે અકર્મનું આચરણ કરી રહ્યો છે, પોતાનું જ વિચારે છે. માનવી આજે કોઈનું નથી વિચારતો. તેથી તો કહેવાનું મન થાય કે જેણે પોતાના દેશ માટે શહીદ થઈ ગયા તેવા ઘડવૈયાઓએ આપણા દેશ માટે ઘણું બધું કાર્ય કર્યું છે, પરંતુ આજે માનવી આ ભૂલી ગયો છે. તેથી તો મને કહેવાનું મન થાય કે ખડા રહા अपने पैर पर स्वयं, खड़ा रहा अपने पैर पर स्वयं, देश की अण बचाने में खड़ा रहा अपने पैर पर, देश की अण बचाने में खड़ा रहा अपने पैर पर, देश की अण बचाने में लिखा इन्होंने इतिहास, देश की लाज बचाने में. अस्तु. जय हिंद, जय भारत. ખૂબ ખૂબ ધન્યવાદ લાડલી સ્નેહા. પૂજ્ય બાપુ પ્રેમનું પુષ્પગુચ્છ આપી અભિવાદિત કરી રૂડા આશીર્વાદ પાઠવશે. ફરી એકવાર તાળીઓથી વધાવીએ. અને હજી એક દીકરીને સાંભળવાની છે, પરંતુ એ પહેલા જે મુખ્ય ટહેલ નાખવાની છે એ વાત હું તમને 5 મિનિટમાં કરી દઉં. કાર્યક્રમની વાત તો આપણે કરી કે સુવર્ણ જયંતિ મહોત્સવમાં શોભાયાત્રા, નગરયાત્રા, સામૈયા, નિજારોહણ, ગુરુપાદ પંકજની પૂજા, સંત સભા, ધર્મસભા, ગુરુગમ ગાથા, ગુરુ મહિમાની 3 દિવસની કથા, હવન, ભજન, ભોજન, રાત્રિ કાર્યક્રમમાં સંતવાણી, રાસ ગરબા, દીકરીઓનો વિદાય સમારંભ, મહેમાનોનું સન્માન વગેરે 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 કરવાનું છે. અને આ 3 દિવસ દરમિયાન 13 તારીખે સાંજે, 14 તારીખે સવાર, બપોર અને સાંજે, 15 તારીખે સવાર, બપોર અને સાંજ 3 ટાઈમ, અને 16 તારીખે ચોથા દિવસે સવાર અને બપોર. આ રીતે તમામ આગંતુકોએ એક ભાણે બેસી અને ગામ ધુમાડા બંધ મહાપ્રસાદ આશ્રમના આંગણે જ લેવાનો છે. મહેમાનો આવ્યા હોય, બેન દીકરી આવ્યા હોય કે આપણે ગયા હોય, પછી બહેનો સાડી પહેરવામાં રહે, મેકઅપ કરવામાં રહે, કે રસોઈ કરવામાં રહે, વાસણ ધોવામાં રહે, ક્યાંય કથા વહી જાય, એવું બિલકુલ નહીં. બાપુ કે મારા ગામના કોઈ પરિવારજનને, મારી બહેનો દીકરીઓને, માતાઓને કોઈને 3 દિવસની ચોલે રજા. વારંવાર કહેતા હતા કે જમવાનું તો બધા ત્યાં જ છે. એટલે રોજીનું 2-3-4 હજાર જેટલા પણ આવે એટલું રસોડું થશે. બધું મળીને કદાચ 25,000 માનવ મહેરામણ પ્રસાદ લે આખા પ્રસંગનો, એવું બને. એટલે સવારનો નાસ્તો, ફાફડા, ખાખરા, ભાખરી, ચા, તળેલા મરચા, જે તમને મજા આવે તે સેલ્ફ સર્વિસ.
પેટ ભરીને બગાડ ના થાય તેમ પરમાત્માનો પ્રસાદ માની જાગીને મોઢું ધોઈને કપડાં બદલીને આશ્રમે કથા ચાલુ થાય, હવન ચાલુ થાય એ પહેલા મસ્ત શિરામણ કરી લેવાનું, ભૂખ્યા ભજન ન થાય. અને વળી કથા સાંભળીએ, દર્શન કરીએ, યજ્ઞ નારાયણના હવનના દર્શન કરીએ, સંતોના દર્શન કરીએ, બપોરે ભૂખ્યા થઈએ એટલે વળી પાછું પેટ ભેબેડીને જમી લેવાનું ત્યાં. પછી બપોર પછી જો તમારે નવા કપડાં પહેરવા હોય તો થોડી વાર આરામ કરવા માટે, બેન દીકરીને મળવા માટે કે ઘરે જવું હોય ચેન્જ માટે તો જવાનું, પણ 2:30 વાગે પાછું આવી જવાનું. અને ન જવું હોય તો ખાઈને પચાવવા માટે આશ્રમના વડલા હેઠે જોઈ જવાનું, ઘરે જવાનું જ નહીં. વળી પાછી કથા, સાંજની આરતી લઈએ અને સાંજનું ભોજન પણ ત્યાં. પછી આખા દિવસનું ખાધેલું રાત્રે રાસ ગરબા રમી અને પચાવવાનું પણ ત્યાં. પછી શુભરાત્રી કરવા 11-12 વાગે ઘરે જવાનું. એટલે ફરજિયાત અને ફરજિયાત તમામ આવનારાઓએ, ચાહે રોડપતિ હોય ચાહે કરોડપતિ હોય, ત્યાં આશ્રમના આંગણે જ ભોજન લેવાનું છે. એના માટેની રસોઈની વાત છે અને એક યજ્ઞ કઈ રીતે છે એની વાત છે. ઓકે, હા, એ ભરતભાઈ યાદી કરાવે છે, પણ હવે તો હું આશ્રમનો એક અભિન્ન ભાગ થઈ ગયો છું, એટલે કદાચ કંઈ લખું કે કંઈ કયો કે ન કયો, બાપુ એમ કહે કે બોલી જાઓ મનોજભાઈ, એટલે આખું મેમરીમાં છે. હા, તો હવે 51 કુંડી વિષ્ણુ યાગ 30 દિવસીય યજ્ઞ કરવો, આ એક આપણો ધર્મ સંકલ્પ છે. આ 3 દિવસનો હવન હશે અને એમાં 51 કુંડ કરીએ, પછી એક કુંડે 2 દંપતી બેસે કે 3 બેસે તો 151 દંપતીઓ પણ લાભ લઈ શકે, 108 પણ લાભ લઈ શકે, પણ જે નામ થાય તે. પછી ઓછી સંખ્યા થાય તો 5 કુંડ ઓછા કરશું, વધારે સંખ્યા થાય તો કોઈને નિરાશ કરવાના નથી, 5 કુંડ વધારે કરશું. એટલે વહેલી તકે વહેલા કે પહેલાના ધોરણે હવનમાં 11,000 રૂપિયા માત્ર રાખ્યા છે. હું 21 કહેતો હતો, પણ બાપુ કે ના ના, એ ભગવાન દઈ રહે, આપણે હવનમાં ખર્ચો લાગે એટલું જ કરો. એટલે કુંડ, ભૂદેવની દક્ષિણા અને 3 દિવસના હવનની હવિષ્ય સામગ્રી, પૂંજાપો જે કાંઈ હોય એ બધું છે, એ તમારી રકમનું જ છે, એમાંથી લઈ અને યજ્ઞાર્થી તરીકેનો લાભ આપવો છે. એમાં 60-65 વર્ષના દંપતીઓ પણ બેસી શકે અને કાલ સવારે પરણીને આવ્યા હોય એવા નવયુગલો પણ બેસી શકે, બેન બનેવી પણ બેસી શકે અને પાડરસિંગા ગામની પુત્રવધુઓ પણ બેસી શકે. કોઈ પણ જ્ઞાતિના 18 વર્ણમાંથી કોઈ પણ જ્ઞાતિના પરિવારજનો યજ્ઞનો લાભ લઈ શકે. એટલે આ હવનમાં બેસવા માટે પ્રતિક દક્ષિણા, દાન નહીં, દક્ષિણા રૂપે 11,000 રૂપિયા રાખ્યા છે. અને આજથી જ 5-15 પાટલાની નોંધ આગળની દીકરી સ્પીચ કરીને બોલે અને પછી આપણે પાછું હું છેલ્લે આવું તમારા પાસે, ત્યાં સુધીમાં થોડા નામોની જાહેરાત કરવાની છે. અને એક પાટલો એ મુખ્ય રાખવામાં આવશે અને એ પાટલાનો ચડાવો કરવાનો છે. અને એ ચડાવો છે એ 21,000 રૂપિયાથી ચાલુ થશે. એટલે જે ભક્તજનોને દેશી ભાષામાં કહીએ તો નાણું મળશે પણ ટાણું નહીં મળે. પંખી પાણી પીને છે ઘટે ન સરિતા નીર, ધર્મ કીજે ધન ના ઘટે, સહાય કરે રઘુવીર. ફરી એકવાર કહું કે આ ભરોસાનું સાધન છે. અને ઘર આંગણે ગંગા આવી છે તેનું અમૃતપાન અવશ્ય કરી લેવું જોઈએ. એટલે ઘર બાળીને તીરથ ન કરતા, પણ જે પહોંચતા હોય એ ઝડપથી સંકલ્પ લઈ લે. અને પાટલાનો ચડાવો છે એ મુખ્ય કુંડના મુખ્ય પાટલાનો, એને જ્યાં પણ બાબાની કૃપા હશે, ગુરુદેવની ઈચ્છા હશે, એની મરજી મુજબ આપણે આગળ લઈ જઈશું. 3 વખતનો જયકાર આજે નહીં કરીએ, આની આ વાતને આવતા રવિવારે અમદાવાદની સભામાં પુનરાવર્તિત રિપીટ કરવામાં આવશે. અને ત્યારબાદ દિવાળી પછી આપણી જે કંકોત્રી છપાવવાની હોય ત્યારે આપણે છેલ્લી મિટિંગ પાડરસિંગા આશ્રમમાં રાખીએ, ત્યારે છેલ્લે આપણે મુખ્ય પાટલાનો એક જ ચડાવો છે, બીજા કોઈ ચડાવવા છે નહીં. આમાં ધજાનો ચડાવો અને પહેલી આરતીનો ચડાવો અને સ્તંભ ઉભો કરવાનો ચડાવો, આવા કોઈ ચડાવવા છે નહીં. એક માત્ર ગોલ્ડન જ્યુબિલી 50મી સુવર્ણ જયંતિમાં 50 કુંડની વચ્ચે પહેલો એક કુંડ થતો હોય એનો એક દંપતીનો એક જ ચડાવો આ પ્રસંગમાં રાખેલો છે. એટલે જે ભાગ્યશાળી પરિવાર હોય તો વહેલી તકે 21,000થી પોતાનો બોલ છે એ આજે ચાલુ કરશે. અન્ય લાભાર્થીઓની ઈચ્છા હોય એવો 11,000 પોતાનો પાટલો લખાવી દેશે. અને બહુ વિચારતા નહીં, કઠણ થઈને લખાવી દેજો, મારી વ્યક્તિગત ભલામણ. પછી એમ થાય તે દિવસે આવી તો કંઈક કપાણ આવશે, કંઈ કામ થશે, કંઈ તેમ થશે,
પેલું થશે, બીજું થશે, કાંઈ પણ અવરોધ આવશે, શંકા નહીં, સંશય શંકારે પડી રહે એનું મારે શું કરવું, અમરબાગ આવી ગયા. એટલે ભરોસાથી હાલી જવાનું, અને ભગવાન કાંઈ વિઘન નહીં આવવા દે, અને છતાં કાંઈ આવે તો પણ આપણે એ દંપતી તબદીલ થઈ જવાનું. ઘરમાંથી કાકા દાદાના ભાઈ બહેન બીજા ત્રીજા હોય એને એ પાટલો છે એ આપણે ચેન્જ કરી દઈશું. એટલે હમણાં કેમ લખાવો, પછી કદાચ ન બેહાણો હોય તો એવું બધું થાય, અને આજ લખાવો તમારે આજના જ પૈસા રોકડા દેવાના એવું પણ નથી. એટલે મોટું મન રાખી વહેલા તે પહેલાના ધોરણે વધુમાં વધુ સંખ્યામાં 11,000માં એક દંપતીનો એક પાટલો વિષ્ણુ યાદ યજ્ઞ સુવર્ણ જયંતિ મહોત્સવ એ નોંધાવશે. જેટલા નામ આવશે એની હમણાં જ ચિઠ્ઠી આવે એટલે હું જાહેરાત કરીશ. બીજી મુદ્દો રસોઈનો. આ જમવાનું તો બધાને છે, એટલે આપણે કંઈક કરિયાણું લાવવું પડશે, શાક બકાલું લાવવું પડશે, રાંધવું પડશે, પીરસવું પડશે, આ બધું થશે. તો એમાં 3 દિવસની બપોરની રસોઈ આગોતરી આવી તૂટી છે. આશ્રમનું નામ પડે એટલે લખી નાખો બાપુ. એમ કહેવા વાળા જે વિરલા છે એનું નામ બોલવું એ પહેલા એકવાર એને નામ વગર તાળીઓથી વધાવી લો. અન્નદાનનો મહિમા છે. પાણીના 5, છાશના 6, દૂધના 10 અને અન્નના તો અનેક પુણ્ય છે. આંગળી ચિંધ્યાનું પણ પુણ્ય હોય છે. એટલે ભજન કરો, ભોજન કરાવો, પૂજ્ય બાપુનું સૂત્ર. એ ન્યાયે આશ્રમના આંગણે રોટલો ખવડાવવામાં જેના રુદિયા રાજી થતા હોય બાપ, એ આ રસોઈના યજમાન પદનો લાભ લે છે. કેટલા આપવા કેટલા નહીં સમજી લો આ વસ્તુને. હવનની વાત તો મેં કરી, મુખ્ય પાટલાનો ચડાવો, અને બાકીના જેને બેસવું હોય એને 11,000 રૂપિયા. હવે ભોજન સૌજન્યમાં 4 દિવસનો કાર્યક્રમ છે, એમાં 3 બપોર આવે છે, અને 3 બપોરની રસોઈ આવી ગઈ છે. હવે આપણે 3 સવારનો નાસ્તો અને 3 સાંજની રસોઈ એ લેવાની બાકી છે. એટલે એમાં દેરાણી જેઠાણી મતલબ નાનો મોટો ભાઈ, કાકો ભત્રીજો, કાકા બાપાનો ભાઈ ભાઈ, 2 ભાગીદારો અથવા એકલો, 2 જણા અથવા 3 જણા અથવા કોઈ ગ્રુપ અથવા કોઈ મંડળ, જે રીતે તમને અનુકૂળતા પડે એ રીતે મળી અને એ તમારે સૌજન્ય લખાવવાનું છે. અને ગયા વખતના ઉત્સવની આપણે જે બીજો સ્નેહ મિલન સમારોહ હતો ત્યારે પણ બધી જ રસોઈ છલકાઈ ગઈ હતી. અમારે પેલો ખેનીભાઈ આવ્યો છે કે નહીં? હા, દેવાનંદ આશ્રમ બળદેવ બાપુના શિષ્ય છે ને. તૈયાર રહેજો ભાઈ, હું તો તમારો ભાઈ છું એટલે હકથી કહી શકું માઇકમાં. હા હા યસ, હા સોફામાં બેઠા છે એ તો તાળીઓથી વધાવો. એ પ્યાર હે, એ આનંદ હે, એ મોહબ્બત હે સાહેબ. તો સવારના 3 નાસ્તા અને સાંજની 3 રસોઈ એ આપણે લખાવવાની છે. બપોરની 3 આવી એના નામ બોલું એ પહેલા માનો કે આમાંથી ભાવના હોય પણ વ્યવસ્થા ન હોય. આપણને ઘણીવાર એવો વિચાર આવતો હોય કે પરમ કૃપાળુ પરમાત્મા મને એકવાર કરોડપતિ બનાવી દે તો મારે અનેક દુખિયાના દુઃખ હરી લેવા છે, અનેક ભૂખ્યાને ભોજન કરાવવા છે, અનેક બીમારોની આ હોસ્પિટલમાં સેવાઓ કરવી છે. આ માનવ જીવન મળ્યું છે એને લેખે દીપથી દીપ જલાવી અને સાર્થક કરવું છે. આપણી ભાવના સાત્વિક ભાવના હોય જ, પણ આપણી સગવડ ન હોય. 9 સાંધીએ ત્યાં 13 તૂટે એવું આ મોંઘવારીના કાળમાં જ્યારે ઘર ચલાવવામાં તકલીફ પડતી હોય ત્યારે કરવું છે પણ સગવડ નથી. કેમ કરવું? રસોઈ મારે અહીં બેઠા એમાંથી 90% એમ થતું છે કે મારે રસોઈ આપવી જ છે, પણ અનુકૂળતા ન હોય. જોકે આપણને માવા ખાવામાં, પાર્લરમાં જવામાં, બેન્ડ બજા લગ્નમાં ફોડવામાં, રાસ ગરબા કરવામાં, પ્રી વેડિંગ રીલ્સ બનાવવામાં, વિડીયો વાળો 2.5 લાખ રૂપિયા લઈ જાય એની બધાની અનુકૂળતા છે. ધર્મનું નામ આવે તો કે હમણાં મંદી છે, સગવડ નથી, પછી રાખો ને. આ આપણો રોંગ થિંકિંગ છે. ટકોર કરું છું, સમજાય અને વંદન. એટલે રસોઈ છે કઈ લાખો કરોડોની આપવાની નથી. આપણે આંગણે છે, આપણે રાંધવાનું છે ને આપણે સાથે બેસીને જમવાનું છે. ત્યારે તેમ છતાં આખી રસોઈ ન આપી શકે તો કોઈ પણ પરિવારજનો યથાશક્તિ 11,000 રૂપિયા એ મોટી રકમ નથી. ગયા વખતે કર્યું હતું એ પ્રમાણે સાહેબ માત્ર રસોઈ પેટેના 11,000 રૂપિયા એ તમે નોંધાવશો. જેમ પાટલાના 11,000 લખાવો એવી રીતે હવનમાં ન બેસવું હોય તો રસોઈના 11 લખાવો. હવનમાં પણ બેસવું હોય, રસોઈનો પણ લાભ લેવો હોય તો બંનેમાં 11,000 લખાવો. એકલા 11,000 ન પહોંચો તો 5,500 કાઢી
અને 2 ભાઈઓ, 2 દેરાણી જેઠાણી, સાસુઓ એ પણ લખાવો. બહેનોમાંથી 5 નામ આવે એવી અપેક્ષા રાખું છું આજે. અને તમે લખાવી જો, મારા ભાઈ જો ના પાડે ને તો એ પેમેન્ટ મારી પાસે લઈ જજો. મારી જવાબદારી, ખુલ્લું જવાબદારી પૂર્વક બોલું છું. તમે રસોઈ પેટે કોઈ 11,000 રૂપિયા લખાવવાનો સાહસ કરો, 100 રૂપિયા વાપરવા હોય તો ઘરવાળાને પૂછવું પડતું હોય માતાઓ બહેનો. અને અત્યારે પૂછ્યા વગર તમે બહેનોમાંથી 5-10 નામ આપજો કે એક રસોઈ અમારા પરિવારને દેવી છે. મારા સ્વર્ગ ગયેલા સાસુમાના યાદમાં, એની પિતા તુલ્ય સસરાની યાદમાં, એની સ્મૃતિમાં, પુણ્ય સ્મૃતિમાં, ઘોડીએ રૂડો કૃષ્ણ કનૈયા જેવો બાળક રમતો થયો છે, એના જન્મદિવસની ખુશાલીમાં કંઈ ને કંઈ બાનું જોઈએ તો મળે અને તમે લખાવી દો. પૂછ્યા વગર 100 રૂપિયા વાપરી ન શકતા હો, આજે પૂછ્યા વગર 11,000 રૂપિયાની બહેનો રસોઈ લખાવી દો અને ઘરે જઈને જો મારા ભાઈ તમને ઠપકો આપે તો કાલ સવારે આવીને જોડો તમારો મારા માથા ઉપર મારજો. આ જવાબદારી મારી, ભલે ગમે એવા ખાટા હોય. છે ભરોસો? તો મનમાં તૈયાર રાખજો. હમણાં એક બુક લઈને આવશે અમારે ભરતભાઈજી, એટલે ઊંચી આંગળી કરજો. 5 નામો બેહમાં જાઓ. ભગવતી શક્તિ છે બાપ, એટલે તમારે આ ભાઈ તરીકે અપેક્ષા રાખું છું. આ ખૂબ હળવા મૂડમાં આનંદની ભાવના સાથે ગંભીર વાત કરું છું અને સમજજો, બરાબર પકડજો. તો આખી રસોઈ ન પહોંચે, કહેવાનું તાત્પર્ય એ છે. તો એક રસોઈ પેટેના 11,000 રૂપિયા, એમાં જે 5, 10, 15 નામો થશે એ આપણી કંકોત્રીમાં છપાશે. બીજા અત્યારે કોઈએ ભોજન સૌજન્ય આપી, બધું વ્યવસ્થા એ થઈ ચૂકી છે. હા, તો 11,000 એ રસોઈમાં લગાવશું. અમદાવાદથી પણ એ નામ લઈશું અને દિવાળી આપણી કંકોત્રી છપાવવાનો ડ્રાફ્ટ તૈયાર થાય ત્યાં સુધી રસોઈ સૌજન્યના તમામ દાતાઓના નામ છે એ કંકોત્રીમાં છાપવામાં આવશે. એ સિવાય આજે કોઈએ 100, 200, 500 કે 1100 રૂપિયાનું એવું દાન લખાવવું કે બોલાવવું નહીં. કારણ કે જે મુખ્ય સૌજન્ય છે એના તરફ આજે આપણે ફોકસ કરીશું. અને પછી છેલ્લે કાંઈ પણ ન લખાવીએ તોય તે ત્યાં જતા આવતા દિવાળીના સ્નેહ મિલનમાં આશ્રમ ઉપર અથવા ચાલુ પ્રસંગમાં ત્યાં આપણું ટેબલ હોય જ છે. આશ્રમનો મફત ખવાય નહીં, એ મારો તમારો ધર્મ અને સંસ્કૃતિને આપણી સમજણ હોય છે. 5નું ખાધું હોય તો 25 મૂકીને આવીએ, એ આપણો સંસ્કાર હોય છે. એવી નાની 100, 200, 500 રૂપિયા રકમ હોય યથાશક્તિ, ફૂલ નહીં તો ફૂલની પાંખડી, એ તમે કથા દરમિયાન ત્યાં જમા કરાવી શકો. નકળંગ મોગલ ધામ સુરત પૂજ્ય હેતલ માતાજી એમના તરફથી 5 પાટલા પ્રથમ લખાય છે સાહેબ. હવનના 5 પાટલા જોરદાર તાળીઓથી વધાવીએ. બોલ શ્રી મોગલ માત કી. આ આશ્રમધારીઓ આગળ નીકળી ગયા છે. ભાઈ એના સેવકોમાંથી પસંદ હશે એને બેસાડશે. અને એવા જ ઢોરાવાળી માં ખોડિયાર માતાજીના ભક્ત શ્રી બળવંત ભગત તરફથી 11 પાટલાનું સૌજન્ય આવે છે. બોલ શ્રી ખોડિયાર માત કી. મેન પાટલાના ચડાવવાનો પ્રથમ બોલ પૂરા 51,000 સાથે શ્રી જયદીપભાઈ રમેશભાઈ સોજિત્રા. 1 વાર, 2 વાર, 2 વાર, બોલો જલ્દી. અન્ય 3 પાટલા આવ્યા છે. 5 હેતલ માતાજી તરફથી, 11 બળવંત બાપુ તરફથી, અને હવનના અન્ય 3 પાટલા સંકેતભાઈ ભાવેશભાઈ મુલાણી, જગદીશભાઈ મનુભાઈ સોજિત્રા અને અંકિત કુમાર ભરતભાઈ કપોપરા. આ 3 યજ્ઞપ્રેમી મિત્રો તરફથી આવ્યા છે. એમને પણ તાળીઓથી વધાવીએ. અને જ્યાં કાર્યક્રમમાં જાવ, આપણે બધા જ આશ્રમોથી સંતોથી હવે તો પરિચિત થઈ ગયો છું. હેતલ માતાજી ને દીદી કહેતો પહેલા હું, હેતલ દીદી, યોગી ચોકર હતા ત્યારે વર્ષો પહેલા. અને જ્યાં પણ જાઉં ને ત્યાં એમ કે પૂજ્ય હેતલ દીદી મોગલધામ આશ્રમ તરફથી સન્માનની શાલ. એટલે એક વખત તો મેં કહ્યું, મેં કીધું માતાજી 100-125 સંતો પધારવાના છે આ ધર્મસભામાં. એ કે 250 ભલ પધારે, શાલ મારી. એ માતાજીનો એક કામળો પ્રસાદ રૂપે કેટલાય પ્રસંગોમાં આપે છે. એનો વ્યવહાર હોય એમાં પણ તો આપે છે, અને ન વ્યવહાર હોય ત્યાં પણ આપે છે. એટલે શાલના દાતા દર વખતે હોય જ છે. એનું સૌજન્ય મારે માગવાનું હતું, પણ પેલા માતાજીનું પૂછવાનું હતું કે આપણા તરફથી શાલ છે કે કેમ, નહીતર પછી આપણે જાહેરમાં અપીલ કરીએ. ત્યાં ચિઠ્ઠી આવી ગઈ છે કે સંતોના અને અહીંયા મહેમાનોના સન્માનોની જે કંઈ શાલ હોય એ
નકળંગ મોગલધામ આશ્રમ પૂજ્ય હેતલ માતાજી અને પૂજ્ય કનુબાપુ તરફથી તમામ શાલ છે એનું સૌજન્ય આપવામાં આવશે. અને 21,000 રૂપિયા મહિલા મંડળ શ્રી નકળંગ મહિલા મંડળ પાડર સિંગા, હા પાડર સિંગા નહીં, પૂજ્ય હેતલ માતાજી શાલ બધી, અને ઉપરાંત કનુબાપુ અને હેતલ માતાજી બાદા ગામ નકળંગ મોગલધામ આશ્રમ સેવિકા મહિલા મંડળ 5 પાટલા સન્માનની તમામ શાલ અને મોગલધામ મહિલા મંડળ તરફથી રસોઈ પેટે 11 ને બદલે 21,000 રૂપિયા. ફરી એક વખત તાળીઓથી વધાવીએ. સામાન્ય રીતે તમને થતું હોય કે 11,000 ની રસોઈને પાટલો એ તો 11,000 અને ચડાવો છે 51,000 પહોંચ્યો છે. મનોજભાઈ આંકડા કીધા. સવારનો નાસ્તો આંકડો આપવો શું હશે, કેટલા હશે, પોલીસ જઈએ પછી 7 લાખ નીકળ્યા હોય તો એવું કઈ નથી. આજની રસોઈ લખાવી નાખીએ અમારા દાદાના નામની, પછી આંકડો તો કહેતા નથી, પછી 13 લાખનું બિલ આવ્યું હોય તો એવું કઈ નથી. સામાન્ય રીતે એપ્રોક્સિમેટલી આંકડો નક્કી કર્યો નથી સાહેબ, પરંતુ તમારી અનુકૂળતા માટે સાંજની સમસ્ત આખા ટકની એક રસોઈના 51,000 રૂપિયા અંદાજિત રાખ્યા છે, અને સવારના તમામ ભક્તો માટેના નાસ્તાના અંદાજિત 21,000 રૂપિયા રાખ્યા છે. અને આટલા પૈસામાં 100 રૂપિયાની થાળી ગણીએ અને 50,000 રૂપિયા હોય તો 500 માણસો નહીં જમે સાહેબ, 1,000, 1,500, 2,000 જમશે. એટલે 50,000માં આખા ટકની રસોઈ થાય નહીં. 20,000માં બધા ભક્તોનો સવારનો આખો નાસ્તો થાય નહીં, ચા જ થાય ખાલી, ફાફડા ના આવે એમાં. પણ છતાં ઓછામાં ઓછા અંદાજિત બાપુએ રખાવ્યા છે. એટલે એ રસોઈ અથવા એનાથી ઉપરની કાંઈ એમાં ચડાવો નથી કરવાનો, અથવા બે મિત્રો મળીને એ રસોઈઓ આપી દો તો બાકીના જે 11,000 રૂપિયા રસોઈ સૌજન્ય પેટે અન્ય ભક્તો આપે છે, એટલે રસોડા ભંડારામાં અન્નપૂર્ણા ભવનમાં કરિયાણું વગેરે લાવવામાં જે કંઈ ઘટતી રકમ હશે, કંકોત્રીમાં નામ તો દરેકના છાપવાના જ છે, તો એમાં ઘટતી રકમ હશે એ આજે 11,000ની નાની રસોઈઓ આવશે એ રકમ છે એ એમાં ડાયવર્ટ કરી અને સમસ્ત રસોડું છે એને પરિપૂર્ણ કરવામાં આવશે. એટલે સવારનો નાસ્તો અને સાંજની રસોઈ આપની જાણ માટે એ નામ પણ આપજો. પટેલ, હરેશ પટેલ, વેર આર યુ ડિયર? ગયા વખતે લગભગ 2,000 કરતા વધારે બહુ સારી મોટી ઘડિયાળ બેન ને હરેશ પટેલ બંને લાવ્યા હતા. આમ દીકરી કહેવાય ગામની, આશ્રમની, એટલે બેન દીકરીનું તો લેવાય નહીં. પણ હવે આપણે તો બેન દીકરીનું લઈને મારે બાપુને ક્યાં ઘરમાં રાખવું છે? બેન દીકરી આવે એને જ આપી દેવું છે. એટલે એની ઘડિયાળ આપી હતી. એટલે આ વખતે બેન દીકરીની પેરામણી કરવા માટે બાપુ કે પણ એ જે જાહેર કરવામાં પછી કોઈ સૌજન્ય મળ્યું ન મળ્યું ખાલી આ છે તો દીકરીઓને જવા દેવી નથી. પણ મેં કીધી જવાબદારી મારી, હરીશ પટેલ છે ને એને ભગવાને ઘણું દીધું છે, એની દીકરીઓને દાન દે ને એ માડીનો જાયો વીર રાખડીનો બાંધનારો કહેવાય, કે એને કાંઈ ઘટે નહીં. એ પટેલ તમે તૈયાર જ રહેજો. આમાં અત્યારે 1,01,000 આવ્યા છે, એની એક્સ્ટ્રા થેન્ક્સ તમારા માટે. હરેશ પટેલ ઠાંસાવાળા 1,01,000 રૂપિયા સુવર્ણ જયંતિ મહોત્સવને સપ્રેમ અર્પણ કરે છે. જોરદાર તાળીઓથી હરેશભાઈની હૈયાના હેતાળવી ભાવનાને વધાવીએ. સવારના 3 નાસ્તા 21,000, સાંજની 3 રસોઈ 51,000, અને એ સિવાય એ પુરાઈ જાય અને છતાં કોઈને અન્નદાનનો મહિમા સમજતા રસોઈ તરફ સૌજન્ય કરવું હોય તો 11,000 રૂપિયામાં રસોઈ એ નોંધવાની ચાલુ છે. અને બહેનોમાંથી 5 બહેનો લખાવજો. ઊંચો હાથ કરો એટલે ત્યાંથી નામ લઈ જાય. મારા ભાઈ સામું જોતા ને બાપુ સામું જોવો. આ ગુરુદેવ બેઠા છે, રામદેવ પીરના લીલા નેજા સામે જોઈને લખાવી દો. ભાઈઓ વ્યસનમાંથી, બહેનો ફેશનમાંથી થોડું બચાવી અને આપણું આ કામ. વાહ 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 ભરતભાઈ, જાઓ જાઓ ઉમેશભાઈ, હા ઊંચો હાથ કરો. વાહ ભાઈ વાહ, જોરદાર તાળીઓથી આ મહિલા રત્નને વધાવીએ. હા નામ હા હા હરેશ પટેલ 51, અલાભાઈ તો મોટા મોટા કૂદકા મારે છે, મોટા મોટા ચિત્તા જેવી સલાંગ.
51,000 મુખ્ય પાટલાનો મુખ્ય દંપતીનો બોલ આવેલો હતો. એમાં સીધા જ બીજા 50,000 રૂપિયાનો વધારો કરી અને હરીશ પટેલ છે ને એ 1,01,000 રૂપિયા પ્રથમ પાટલાને લઈ જાય છે. જોરદાર તાળી. તૈયાર જ રહેજો હરીશભાઈ. હરીશ પટેલ છે ને, બીજા કોઈને બોલવું હોય તમે તારે 1.5 લાખ બોલજો. પાટલો હરીશ પટેલને જ જવા દેવાનો છે, એટલે તમારે ગળામ નહીં આવે, ચિંતા નહીં રાખતા, કઠણ થઈ જાવ એકવાર મારો બાપ. એ સિવાય નાનકડી જાણકારી આપી અને એક દીકરીને સાંભળવાની છે. એને સાંભળી પછી જે નામો આવ્યા છે એમને આપણે ઉદ્ઘોષણા કરીશું. મંડપ સમિયાણાના સ્પોન્સર પેટે યથાશક્તિ રકમ કોઈને લીખી કંકોત્રીમાં નામ આવશે. કે સાઉન્ડ સૌજન્ય આનું છે, વિડીયો ફોટોગ્રાફી અને લાઈવનું સૌજન્ય આનું છે. સન્માનની શાલ ભેટના સ્પોન્સર તો પૂજ્ય માતાજી આવી ગયા. ચા પાણી શરબતનું સૌજન્ય આનું છે. એટલે જેમને ચાનું સૌજન્ય લેવું હોય, શરબતનું લેવું હોય, 3 દિવસ માટે દૈનિક પ્રસાદીનું લેવું હોય, સાઉન્ડનું લેવું હોય, વિડીયો ફોટોગ્રાફીનું લેવું હોય, મંડપ સમિયાણાનું લેવું હોય, તો રસોઈ અને હવન ઉપરાંતના જે આ બધા આનુષંગિક સેવાઓની વ્યવસ્થાઓ ઊભી કરવાની છે એના સૌજન્ય પેટે યથાશક્તિ, એનો કોઈ ફિક્સ આંકડો હોતો નથી, યથાશક્તિ એના સ્પોન્સર તરીકે પણ તમે નામ નોંધાવી શકો છો. કારણ કે એકવાર જે ફિક્સ થઈ જશે એ પછી કંકોત્રીમાં છપાઈ જશે. અને થોડા નામો આવે એ દરમિયાનમાં થોડા મુદ્દાઓ. ગામની તમામ જ્ઞાતિની તમામ ભાઈ બેન દીકરીઓને તેડાવવાની છે. આ કાર્ડ બને એટલે આપણે બેન દીકરીને, બહારના મહેમાનો હોય એને કંકોત્રી પહોંચાડવાની છે. બરાબર સાંભળજો 2 જ મિનિટ. જે પરિવારની બેન દીકરી કે સગાવાલાનું લિસ્ટ થયું હોય એ જમા કરાવે, એ પ્રમાણે ગણી અને છાપેલી કંકોત્રીઓ એમને આપવામાં આવશે. એમાં વ્યક્તિગત નામ લખી અને ઘરે દીકરા દીકરીના લગ્ન હોય ને આપણે વેવાઈને તેડું મોકલતા હોઈએ એવી રીતે હાથોહાથ બેનને જઈ અને આપણા ગામનો આપણો આ અવસર છે. બાલકદાસ બાપુ કરે છે, આપણા ગામના આશ્રમમાં છે એમ નહીં. ગામ અને આશ્રમ જુદું નથી. આપણે પૂજ્ય બાપુના છીએ અને બાપુ ખુદ આપણા છે. એ એકાત્મક અને આત્મીય ભાવ સાથે હૃદયથી આમ ભારપૂર્વકનું અને ભાવપૂર્વકનું આમંત્રણ આપવાનું છે. 2 દિવસની વાર હોય ત્યારે બેનને તેડું કરવા માટે પાછો ફોન કરવાનો છે કે બેન કોણ કોણ આવો છો, તારા સાસુ સસરાને લેતી આવજે, ભેંસ દોવાનું હોય તો પાડોશીને કહેજે 2 ટક ઓલું કરી નાખે પણ તું આવજે. 3 દિવસ નહીં તો 1 દિવસે આવજે, 4 દિવસ આવે તો વધારે સારું. કહેવાનું તાત્પર્ય એ કે છેલ્લા 50 વર્ષમાંથી સાહેબ પાડરસિંગા ગામની ધૂળમાં આળોટીને મોટી થયેલી દીકરી હોય, કોઈ પણ આલમની મોટી ઉંમરના ફઈઓ બહેનો હોય, એના તો માવતર આજે હયાત ન હોય, અને પિયરની મમતા કઈ દીકરીને ના હોય સાહેબ. પિયરનું ઝાડવું યાદ આવે તો બેન દીકરીની આંખમાં આંસુ આવી જાય. મારા બાપનું ગામ છે. એ વાડીનો રસ્તો, એ ગાંડા બાવાના પહડા યાદ આવે તો 45 વર્ષે પહોંચેલી ફ્રોક પહેરીને રમતી હોય, ઉઘાડા પગે ફૂડિયા ખાતી હોય, એ દિવસો યાદ કરે ત્યાં એની આંખો ભરાઈ જાય છે. પિયરની માયા મમતા ગજબ છે સાહેબ. બાપ દીકરીનો સંબંધ અદ્ભુત છે, કરુણ છે, અભેદ છે. સાસરે ગયેલી આપણી ભાઈ બેન દીકરી બધી જ્ઞાતિની, તમને કહું આ 50 વર્ષ થયા આશ્રમને, એક પણ પ્રસંગ આપણે ઓલો ઉત્સવ કર્યો એ સિવાયનો એક પણ પ્રસંગ એવો બન્યો હશે ખરો પાડરસિંગામાં કે 80 વર્ષના ભાઈ અને 21 વર્ષની કાલે સવારે હારે ગયેલી દીકરી એક સાથે પિયર પાડરસિંગામાં આવી, એક સાથે મળે, ઓળખાણો તાજી કરે, બાથ ભરી અને મળે અને એક ભાણે બેસીને ભોજન કરે. આવો લાગણીશીલ ભાવના પ્રધાન પ્રોગ્રામ ક્યારેય થયો હશે? લગ્ન પ્રસંગ હોય, હારો મોળો પ્રસંગ હોય તો જે તેને લાગુ પડતું હોય એ કુટુંબીજનો ભાઈઓ જાઈઓ એ 5-15 જણા આવતા હોય. એ 5 દીકરીઓ આવી હોય ત્યારે બીજા પરિવારની દીકરીઓ ન હોય, જ્ઞાને પ્રસંગ હોય ત્યારે એ આવી હોય ત્યારે પહેલી ન હોય. આ તો છેલ્લા 5 દશકામાં એટલે કે 50 વર્ષમાં એટલે લગભગ 2-2.5 પેઢીનો આંતરું વયું ગયું. એમાં પાડરસિંગા ગામમાં જન્મીને મોટી થયેલી, 12 ગામ ગમે ત્યાં સાસરે ગયેલી કોઈ પણ જ્ઞાતિની દીકરી હોય, એ એક સમયે એક સ્થળે અને એક જ મુહૂર્તે પિયરમાં પગલા પાડે અને 20 વર્ષથી લઈને 80 વર્ષની દીકરીઓ હોય એ બધી એક સાથે મળે, એ અભૂતપૂર્વ ઘટના છે. એટલે દરેક એમના પરિવારજનો, ભાઈ ભત્રીજો, કાકા પાપા જે હોય તે એને કંકોત્રી આપવામાં આવશે
અને એ કંકોત્રી મહેમાનોને કે બહેનો દીકરીઓને જે કંઈ આપણે શિડ્યુલમાં વેચવાની આવતી હોય એને ભારપૂર્વક અને ભાવપૂર્વક આમંત્રણ આપીને હાથોહાથ તમારે પહોંચાડવાની છે. એ સિવાય પાદરસિંગા ગામ પરિવાર આખું એક વોટ્સએપ ગ્રુપ છે. એના અંદર ડિજિટલ માધ્યમથી, બીજાણું માધ્યમથી ઓનલાઈન કાર્ડનું આમંત્રણ છે એ તમને દરેકને મળી જશે. અને મોબાઈલથી મળેલું આ આમંત્રણ છે વોટ્સએપથી, એ આમંત્રણને પણ રૂબરૂ કંકોત્રી મળ્યા તુલ્ય માની અને આપ સૌએ સ્વીકારવાનું છે. એ સિવાય પાદરસિંગા ગામના આજે અહીં ન આવ્યા હોય અથવા સુરતમાં ન રહેતા હોય, કોઈ દીકરો દીકરી બહાર ભણતા હોય, કોઈ વડોદરા હોય, કોઈ મુંબઈ હોય, કોઈ ક્યાંય પણ હોય, કોઈ પણ જ્ઞાતિના હોય, તમારા ધ્યાનમાં તમારી જાણમાં હોય એટલે એ કાર્ડ તૈયાર થઈ જાય ત્યારે બાપુ વતી ભલામણ કરજો, એક ફોન કરજો અને પાદરસિંગા ગામના 5 વર્ષના બાળકથી લઈને 95 વર્ષના દાદા દાદી સુધીનું કોઈ પણ ઘર, છેવાડાના ખૂણાનું કોઈ પણ ઘર, કોઈ પણ ગામમાં, કોઈ પણ શહેરમાં બાકી ન રહી જાય એવી રીતે આ આમંત્રણ પત્રિકાને શેર કરજો. મારી આવી ગઈ પછી મને ક્યાં બાપુએ કીધું છે કે ક્યાં અમારે ઓલું કરવું એમ, પણ મને ખબર હોય કે પાદરસિંગા ગામના એક ભાઈ ફલાણી જગ્યાએ રહે છે તો એને એ વોટ્સએપથી શેર કરવાની છે. એટલે બધે જ આમંત્રણનો માહોલ છે એ પહોંચાડી દેવાનો છે. લિસ્ટ મુજબ સોંપાયેલા તમામ આમંત્રણ કાર્ડ હાથોહાથ આપવા. તમામ બહેનો દીકરીઓ આવે એમને એમના જમવાનું તો અહીંયા જ છે, રહેવા સુવાની કે નાવા ધોવાની કઈ વ્યવસ્થા હોય તો એ પોતાના ઘરે સગવડ હોય તો કરવી. પોતાને ત્યાં ઓછા મહેમાન હોય, એક ઓસરી ભગવાનની દયાથી 6-8 ઘર હોય અને ત્યાં સગવડ હોય તો પાગળની વ્યવસ્થા કરાવી. મંડપ તરફથી ગાડલા બાટલાની વ્યવસ્થા આપણે કરશું. એટલે ત્યાં ઉતારો આપવા માટે રાતે સુવા જ જવાનું છે 12 થી સવાર સુધી, બાકી બધું ખાવા પીવાનું તો અહીંયા જ છે. એટલે એ ઉતારાની વ્યવસ્થા કરવામાં સહયોગ આપવો. અને એ સિવાય કોઈને કદાચ પાદરસિંગામાં ઘરે ન હોય અને આશરોય ન હોય, પડીને પાદર થયું હોય, એ આવજો. દામનગર પટેલ સમાજની વાડી આખી આ 4 દિવસ માટે તમારા માટે બુક કરેલી છે. ફેબ્રુઆરી મહિનો છે એટલે ઠંડી છે, છતાં કોઈને ગરમી થતી હોય તોય આવજો. તો આપણે ભુરખ્યા હનુમાન ટ્રસ્ટમાં એસી વાળી રૂમ તમને બુક કરાવી દઈશું, પણ આવજો, ભલા થઈને આવજો. 4 દિવસ ફરજિયાત દરેક પરિવારજનોએ પધારવું. 4 દિવસ ફરજિયાત દરેક પરિવારજનોએ ભોજન ત્યાં જ લેવું. તારીખ 13 બપોરથી તારીખ 16 બપોર સુધી દરેકે ત્યાં હાજર રહેવું. સ્વયંસેવક ભાઈઓ અને બહેનોએ સેવામાં ગ્રુપ પરિવાર વાઇઝ નામો લખાવવાના. ગયા વખતે જે આપણે બહેનોને એક સરખી સાડી આપીને છે ને કે પ્લાસ્ટિકની ડોલું લઈ લીધી, એ તમામ બહેનો હવે આપણે નવેસરથી લિસ્ટ નથી કરતા, પણ એ તમામ બહેનો એ એક સરખા સાડીના ડ્રેસ કોડમાં સેવામાં સ્વયંસેવક તરીકે તમારે ત્યાં હાજર રહેવાનું છે. રોટલા રોટલી વણવી આ તે જે કંઈ હોય એમાં, અને એક સાથે ફોટોગ્રાફી થાય એમાં કોઈ બહેનો બાકી હોય, થાકી કંટાળી ગયા હોય, કોઈને કંઈ કપાણ હોય તો 5 બહેનો ગેરહાજર રહે. અમે 15 બહેનો નવા હોય તો અમારું જ આ મંડળ છે, હવે તન ન લઈએ એમ નહીં. ત્યારે સેવામાં ન હોય અને અત્યારે જેને ઉમંગ ઉત્સાહ અને આનંદ હોય, ભાવ હોય, તો એવી તમામ દીકરીઓને બહેનોને એમાં નામ તમે ઉમેરી દેજો. એની સાડીની વ્યવસ્થા કરવામાં આવશે. અને મોટામાં મોટું આપણું નકલંગ ધામ પાદરસિંગા આશ્રમનું મહિલા મંડળ એ બને, ત્યાં ગામડેથી છે એ પણ એમાં જોડાશે. એવી જ રીતે ભાઈઓના જે વિવિધ વિભાગોના સ્વયંસેવક મંડળો છે, પાર્કિંગ હોય, યજ્ઞ સમિતિ હોય, બેઠક વ્યવસ્થા હોય, રસોડા વિભાગ હોય, ભોજન હોય, સન્માન સમિતિ હોય, વગેરે વગેરે વગેરે. એમાં એક સરખા ટી શર્ટ કાંઈ કર્યા હતા, એના બિલ્લા બનાવ્યા હતા, તો એ નામો પણ નોંધવાનું ચાલુ કરી અને કોને કયું કામ સોંપવું એ પ્રમાણે યાદી છે એ આપણે તૈયાર કરવા માંડવી પડશે. લાઇટ, પાર્કિંગ, મંડપ, સમિયાણા વગેરેની પૂર્વ તૈયારીમાં એક ટીમને, કારણ કે 13 તારીખે કાર્યક્રમ ચાલુ થાય પછી બધા જ આપણે અહીંથી 12 તારીખે બેસીને 13 સવારે ઉતરી બાપુ એકલા અહીંયા શું કરીશું. એટલે કર્મઠ સેવક ટીમ હોય એવા 5-15 ભાઈઓને 10-15 દિવસ અગાઉ મંડપ આ તે બધી તૈયારીઓ થતી હોય, કરિયાણું ખરીદવાનું હોય, એટલે કટકે અઠવાડિયું 2 આંટા મારવા 15 દિવસ અગાઉ જવું પડશે. એટલે એમાં જેને અનુકૂળતા હોય એ પણ તૈયાર થઈશું. ગામ પરિવાર ઉપરાંત તમામ પાદરસિંગાવાસીઓને વોટ્સએપથી કાર્ડ છે એ શેર કરજો. હવન 3 દિવસનો રહેશે અને ટ્રેનમાં બાંદ્રા મહુવા અને સુરત મહુવા ગયો સમયો કર્યો ને એમાં 900 ટિકિટ મળે તો રેલવે વાળા છે 1 મિનિટનો સ્ટોપ આપે. રસ્તાથી સીધું લીલિયા સ્ટોપ હતો એ બ્રોડગેજ સુપરફાસ્ટ ટ્રેનનો. આપણો સમયો કર્યો અને રિક્વેસ્ટ કરી કે સંખ્યા થઈ જશે એ કે આખા વર્ષમાં 900 ટિકિટના ઉતારું પેસેન્જર ત્યાં થવા જોઈએ, આવો રેલવેનો નિયમ.
એના બદલે 3 દિવસમાં 1800 થઈ ગયા. એટલે ત્યાં દામનગરમાં સુરત મહુવા ટ્રેનને 1 મિનિટનો હોલ્ટ ત્યારથી મળી ગયો છે. એટલે તમારે ટ્રેનમાં આવવું હોય અગાઉ બુકિંગ કરાવી લેજો. તો દામનગર રેલવે સ્ટેશનેથી ગયા વખતની જેમ વાહન ટ્રેક્ટર ગમે તે તમે ઉતરશો એટલે તમારા સામાન સાથે તમને લઈ જશે, ઉતારે ઉતરાવશે, ધોવરાવશે, ચા પાણી પાશે, ખવડાવશે, હાથવશે અને વળી પાછું તમારે ટ્રેનમાં જવાનું હોય. રાત્રે 8 વાગે આવે છે દામનગર મારા ખ્યાલથી. 16 તારીખે કાર્યક્રમ પૂરો થાય ત્યારે આરામ કરીને બિસ્તરા પેક કરીને પાછું ટ્રેક્ટર તમને રિક્ષા ગોતવાની નથી. બાપુના ખર્ચે રેલવે સ્ટેશને ઉતારીને ટ્રેનમાં બેસાડી દે છે મારા બાપ. એટલે આવજો. આનાથી વધારે કઈ સગવડ જોવે છે હવે? આટલું જ વેવાય નો હાંચવે આપણને ભાઈ. હા, તો આ બધી મુખ્ય વાતો થઈ. એટલે જનરલ ભોજન સૌજન્યના 11,000 રૂપિયા, જનરલ યજ્ઞના પાટલાના 11,000 રૂપિયા, સાઉન્ડ, મંડપ, દૂધ, ચા પાણી, કોફી, શરબત, વિડીયોગ્રાફી વગેરેના સૌજન્ય પ્રમાણે તમને જે અનુકૂળતા હોય તે. અને હરીશ પટેલના મુખ્ય પાટલાનો મુખ્ય બોલ 1,01,000 રૂપિયાએ ઉભેલો છે. આટલી જાણકારી આપી અને અન્ય નામો થોડા એવા છે એમની ઉદ્ઘોષણા કરી અને પછી આપણે એક દીકરીને સાંભળવાની છે, પછી સમાપન કરીએ. હા, પાળિયાદથી કે સત્તાધારથી સ્વયં વિજય બાપુએ આવી અને ગૌશાળાનું મુહૂર્ત કર્યું. ગાય માતાની સેવા થાય છે, કબૂતરને ચણ નખાય છે, કૂતરાને રોટલો નિરાય છે, કીડીને કીડિયારું પુરાય છે. કોઈ જીવ ભૂખ્યો દુખ્યો ન રહે એ તો આપણે આશ્રમની ઉજળી પરંપરા છે. ત્યારે આ પ્રસંગે આપણી જમવાની વ્યવસ્થાની વાતો તો આપણે કરી, પણ એ ભૂખી દુખી કે બીમાર એ ગાય માટેનું શું? આશ્રમ અને એના ઉપરાંતની જે કંઈ ગૌશાળા હોય ને ગાયની નિરણ માટે 2100 રૂપિયા ગજાનંદ એન્ટરપ્રાઇઝ આંબા તરફથી પ્રાપ્ત થાય છે. તાળીઓથી વધાવીએ. એવા જ ગૌ સ્નેહી ગામ ઘોબાના સંગીતાબેન ભાવેશભાઈ લુણાગરિયા તરફથી ગૌ માતાની સેવામાં 5,100 રૂપિયા અર્પણ થાય છે. એમની પણ તાળીઓથી વધાવીએ. અને જગદીશભાઈ મનુભાઈ સોજિત્રા પરિવાર તરફથી ગાય માતાની નિરણ માટે 1,100 રૂપિયા ઉદ્ઘોષિત કરવામાં આવે છે. એમને પણ તાળીઓથી વધાવીએ. જયદીપ કુમાર રમેશભાઈ સોજિત્રા 1,11,111 પ્રથમ પાટલાનો બોલ 10,000ના વધારા સાથે આગળ ધપાવે છે. એક સ્વયંસેવક જલ્દી હરેશ પટેલ પાસે પહોંચી જાઓ. નકલંગ પ્રેમધામ આશ્રમ સુરત, હરદાસ બાપા વર્તમાન મહંત પૂજનીયા શ્રી ઉમા માતાજી અને સેવક પરિવાર તરફથી 3 દિવસનો સવારનો નાસ્તો બ્રહ્મનિષ્ઠ સદગુરુ ભગવાન હરદાસ બાપાની દિવ્ય અને તેજસ્વી સ્મૃતિમાં આ આશ્રમના આંગણાને પોતાનું માની અર્પણ કરવામાં આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. હવે આમ તો શર્મ से हमारा सर झुक जाना चाहिए, क्योंकि આ તો ગુરુ વ્યવહાર છે. ઉમા માતાજી હોય, હરદાસ બાપા હોય કે હેતલ માતાજી હોય, એ શાલ આપે, એ પાટલા લખાવે, એ નાસ્તો એ આપે અને આપણે બધા એમ જ જમવા જઈએ, સારું લાગે? એમની ભાવના છે, એમના તરફથી પ્રસાદ હશે તો પરમાત્માનો દિવ્ય પ્રસાદ હશે જ હશે જ. આભાર સ્વીકાર કરીએ છીએ, એમની લાગણી છે. પણ એની સાથે આપણે પણ ઓછા કે ઊણા ન ઉતરીએ. 11,000ની રસોઈ, ગમે એટલું ગટરનું પાણી હોય એમાં એક તુલસી પત્ર ભરી અને આપણે ગંગાજળ નાખીએ બધું પવિત્ર થઈ જાય. એમ આપણા 11,000ની રસોઈનો આચમન, એક શાકભાજી, 5 લીટર દૂધ, ઘી, ગોળ, કરિયાણા સૌજન્ય કંઈ પણ વસ્તુના રૂપમાં અથવા નકદના રૂપમાં અર્પણ કરીશું તો એ કેટલા જીવો જમશે, કોના નામનો કોળિયો કોના પેટમાં જશે, કોની આંતરડી ઠરશે અને એનો અમીનો ઉડકાર મળશે, મારીને તમારી 72 પેઢી કરી રહેશે. સાહેબ, દાને દાને पे लिखा है खाने वालों का नाम. કોના ભાગનો દાણો કોણ ખાશે
કોને ખબર સાહેબ? આ તો અગમ અગોચરની દુનિયાની બધી વાતો છે, ગહેરી વાતો છે, તત્વની વાતો છે, જેની આંખથી પણ જોઈ ન શકાય, પામી ન શકાય એવી અકળ લીલાની વાતો છે, અનુભૂતિના દેશની વાતો છે. એટલે તમે આના સાક્ષી બનવા માટે, નિમિત્ત બનવા માટે આ કાર્ય કોણ કરે છે? વચ્ચે છેલ્લો એક સવાલ પૂછું, આ ધર્મ કાર્ય કોણ કરે છે? મારો ને તમારો દીધેલો પૈસો નહીં. આ બધા સેવા કરે છે એ નહીં. બાલકદાસ બાપુ કરે છે નહીં. આ સદગુરુ ભગવાનની કૃપા અને 12 બીજનો ધણી બાબુ રામુ પીર કરે છે. મારે ને તમારે તો જસ અબજસનું નિમિત્ત માત્ર બનવાનું છે. સાહેબ આપણી હું તાકાત છે કરી શકીએ? માયલામાં બેઠેલો રામ આળસ મરડીને હુંકારો દેતો હોય તો આંખો વીંચીને એકવાર લખાવી દેજો. આ ફાળો કરીને ક્યાંય મોટા મંદિર મહેલતો બાંધીને ક્યાંય તબલા મજીરા વગાડીને વાહવાહી કરવાની નથી, ક્યાંય પધરામણીઓ કરવાની નથી, ક્યાંય ઉદઘાટનો કરવાના નથી. આ અવસર છે, આ આપણો અવસર છે, આપણા આંગણે અવસર છે. એના જસના ભાગીદાર થવાની એક તક, એક મોકો, એક પરમ સુખદ ક્ષણ ક્યારેક જ જીવનમાં મળે છે. એ 12 બીજના ધણીએ આપી હોય એવા ભાગ્યશાળી પરિવાર લખાવી દેજો. ભરોસો રાખજો સાહેબ, એમાં ઘરમાં ખાડો નહીં પડે, અભર્યું ભરશે. એ રામો પીર છે, કળયુગનો હાજરા હાજુર દેવ છે. સમજે હાજર રહે, ગુગળ કાંકરી ધૂપના ધુમાડે અડધી રાતે ઘોરડે ચડીને આવે એ રામો પીર છે. એનું કામ એના નામે કરવા બેઠા છીએ. આ ભરોસો હોય તો લખાવજો. જેરાણીએ લખાવ્યા એટલે જેઠાણીને લખાવવું, નકર મેણું મારશે એવા રાગ દ્વેષથી નહીં લખાવતા, ઘર બાળીને તીરથ નહીં કરતા. એનું કામ છે એ પૂરું કરી દેશે. આ તો જસના નિમિત્ત બનવાનો એક મોકો છે, ચૂકતા નહીં. 1,51,151 આદરણીય હેત ભર્યા શ્રી હરેશ પટેલ ઠાસા. તાળીઓથી વધારે 1,11 માં વધારે તાળીઓ પડી. નાનિયા પટેલે 1,51 કર્યા તો ઓછી પાડી. પાડો ફ્રી. જોકે બહુ નથી પાડી, થોભો થોભો થોભો. બહુ પાડી દઈશું ને તો કિનારો આવી જશે. આપણે આને લાંબુ હાંકવાનું છે એટલે બહુ તાળીઓ પાડવાની જ વાર છે. ધન્યવાદ હરેશ પટેલ. 1,51,111 મુખ્ય પાટલાનો મુખ્ય દંપતીનો બોન. પહેલા દિવસની સાંજની રસોઈ હિંમતભાઈ બાવચંદભાઈ મુલાણી, વિનુભાઈ બાવચંદભાઈ મુલાણી, અશોકભાઈ બાવચંદભાઈ મુલાણી પરિવાર. મુલાણી પરિવારની ત્રિબંધુ, ત્રિદેવ, ત્રિનેત્ર, ત્રિપુટી હિંમતભાઈ, વિનુભાઈ અને અશોકભાઈ બાવચંદ દાદા મુલાણી પરિવારને ધન્યવાદ. પહેલા દિવસની સાંજની રસોઈ આવી. બીજા અને ત્રીજા દિવસની રસોઈના દાતા ધવલભાઈ રમેશભાઈ મુલાણી, રમેશભાઈ માવજીભાઈ મુલાણી અને સુરેશભાઈ માવજીભાઈ મુલાણી. 2 દિવસની બાકી રસોઈના સાંજની રસોઈના દાતા આવી ગયા છે. ખૂબ ખૂબ ધન્યવાદ મુલાણી પરિવાર. અને જે બપોર